કેમ છો બાળકો? તો બાળકો આજે પહેલા પ્રકરણનો ત્રીજો વિડિયો લેક્ચર આપણે શરૂઆત કરશું. યસ. ના બાળકો જો લાસ્ટ ટાઈમ આપણે ચાર્જિંગ વિશે ભણ્યા હતા બેટા. ચાર્જિંગ. ઓકે, ચાર્જિંગ. યસ રાઈટ બેટા. આપણે ચાર્જિંગની અંદર મેં તમને ઘર્ષણની એક રીત બતાવેલી હતી. ઘર્ષણની રીતે એટલે ચાર્જિંગ બાય ફ્રિક્શન. બે યોગ્ય એવી વસ્તુઓને એકબીજા સાથે ઘસવામાં આવે છે તો તે વસ્તુઓ વિદ્યુત ભારિત થતી હોય છે. આવું આપણે શીખ્યા હતા બેટા, બરાબર છે. હવે એવા પ્રશ્ન પણ પૂછી શકાય કે ભાઈ કયો પદાર્થ ધન અને કયો ઋણ બનશે. દાખલા તરીકે બેટા લાસ્ટ ટાઈમ આપણે વારંવાર એક એક્ઝામ્પલ લેતા હતા, કાચનો સળિયો અને રેશમનું કપડું. રાઈટ બેટા, આ એક્ઝામ્પલ આપણે વારંવાર લેતા હતા. ચાલો રાઈટ. બેટા હવે કાચનો સળિયો રેશમનું કપડું લઈએ તો આપણને ખબર છે કે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા તરફ ટ્રાન્સફર થાય છે. ડ્યુ ટુ વોટ? શાને કારણે? ત્યારે મેં તમને સમજાવેલું બેટા, અગત્યનું હોય છે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા. યસ, પરમાણુ પરથી ઇલેક્ટ્રોનને, જો બેટા ધ્યાન આપજો, પરમાણુ પરથી ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટેની જરૂરી લઘુત્તમ ઉર્જા. યસ, પરમાણુ પરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટેની જરૂરી લઘુત્તમ, રાઈટ બેટા, જરૂરી લઘુત્તમ ઉર્જા એને કહેવાય ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા. તો બેટા તમને ખબર છે કાચના કેસમાં બેટા તે ઓછી છે. કોની સરખામણીમાં? રેશમના કપડાની સરખામણીમાં. તો પહેલાં ઇલેક્ટ્રોન બેટા કાચના સળિયા પરથી ફ્રી થઈ જશે અને તે રેશમના કપડા પર જશે. પછી બેટા આપણે એવી પણ વાત થયેલી હતી કે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે ઋણ વિદ્યુતભાર ઋણ ગુમાવે એટલે કે ધન વિદ્યુતભાર થાય. એટલે કાચનો સળિયો બેટા ધન વિદ્યુતભાર થાય છે અને રેશમનું કપડું ઋણ વિદ્યુતભાર થાય છે. સમજાય છે? તો આવી કેટલીક પેર બેટા તમારે યાદ રાખવી પડશે, બરાબર છે. તેનું એક બેટા સ્લોગન, તમે એક સૂત્ર આપી દઉં, ધ્યાન આપજો. FGW અને બીજી બાજુ PASER. આ બેટા તમારે યાદ રાખવું પડશે. FGW પેલી બાજુ PASER, પેસર. ઓકે, આ બધા ગ્રુપ પ્લસનું છે અને આ ગ્રુપ માઇનસનું છે. સર બહુ ખબર નહીં પડી સર. જો બેટા F, એક જ મિનિટ, હા ધ્યાન આપજો બેટા. જો બાળકો આ એક ગ્રુપ છે, FWG એક ગ્રુપ છે. આ એક ગ્રુપ કયું છે બેટા? FGW. રાઈટ બેટા. F એટલે ફર, G મીન્સ ગ્લાસ અને W મીન્સ FGW વૂલ. યસ બેટા, W મીન્સ વૂલ. વૂલ એટલે બેટા ઊન, હે ને? ઊન. યસ. આ ગ્રુપ એક ગ્રુપ થઈ ગયું બેટા. આ બધા પોઝિટિવ રહેશે. બીજો ગ્રુપ છે PASER. યસ બેટા. P પ્લાસ્ટિક, A એમ્બર, S સિલ્ક, એબોનાઇટ બેટા, અને R રબર. બરાબર. આ બધા ગ્રુપના મેમ્બર્સ નેગેટિવ છે. એટલે હું તમને શું કહું બેટા, ફોર એક્ઝામ્પલ જો મેં તમને કીધું ગ્લાસને તમે સિલ્ક સાથે, અહીંયા જો આપણે આ શીખીએ છીએ, કાચને તમે બરાબર સિલ્ક સાથે ઘસો છો, બરાબર, તો ગ્લાસ પર ધન અને સિલ્ક પર બરાબર ઋણ આવે છે. એ વસ્તુ તો આપણે રેગ્યુલરલી બેટા જોતા આવ્યા છે. તો એ તમને કહું છું, આમાંનો કોઈ એક, આ ગ્રુપનો કોઈ એક મેમ્બર આ ગ્રુપના બીજા મેમ્બર સાથે બરાબર છે તમે ઘસો છો તો આ ગ્રુપ FGW એ પ્લસ થશે અને આ ગ્રુપનો મેમ્બર એ ઋણ થશે. તો આવા શોર્ટ ક્વેશ્ચન્સની અંદર તમારે બેટાને યાદ રાખવાનું, બરાબર. FGW અને સામે ફેઝર, બરાબર. ફરીથી ફર, ગ્લાસ, વૂલ, પ્લાસ્ટિક, એમ્બર, સિલ્ક, એબોનાઇટ એન્ડ રબર. બરાબર છે. તો કોઈ ક્વેશ્ચન્સ એવા બની શકે કે ભાઈ આ બે વસ્તુઓ છે તો આમાં કોણ ધન થશે, કોણ ઋણ થશે, તો એવા પ્રશ્નનો જવાબ તમે આની પરથી આપી શકશો. ઓકે, યસ. ના બેટા, એકચ્યુઅલી આજે આપણે શરૂઆત કરશું આપણે
વિદ્યુત ભારના ગુણધર્મથી. અને ખરેખર ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આપણા માટે પરીક્ષાલક્ષી પણ છે, એટલે પ્લીઝ બરાબર ધ્યાન આપજો. ઓકે, જોઈએ. ના જુઓ બાળકો, વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. રાઈટ છે બેટા? વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મ. 3 ગુણધર્મ છે બેટા, બરાબર સમજજો. બરાબર ને? સરળ છે. પહેલું, વિદ્યુત ભારનો સરવાળો થાય છે. અચ્છા બેટા, આ ગુણધર્મ પર જઈએ ને આપણે, ઓકે, તે પહેલાં એક નાની સરખી આપણે ચર્ચા કરી લઈએ બિંદુવત વિદ્યુત ભારની. ધ્યાન આપજો બાળકો. બિંદુવત વિદ્યુત ભાર. બેટા તમે વિદ્યુત ભાર શબ્દથી તો પરિચિત છો, પણ બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય? સાંભળજો બેટા. જો આ 2 વિદ્યુત ભારિત કણો છે અથવા તો પદાર્થ છે, બરાબર, અને આ છે તેમના વચ્ચેનું અંતર, સે આ છે, બરાબર. સમજો આ પહેલો વિદ્યુત ભાર છે Q1, આ બીજો વિદ્યુત ભાર છે Q2. તમે જો બેટાની સાઇઝ જો, આ વિદ્યુત ભારની બેટા સાઇઝ જો તમે. સાઇઝનો અર્થ બેટા પરિમાણ. સાઇઝ એટલે બેટા સમજો ને તે લંબાઈ, પહોળાઈ, બરાબર છે, તેનો વ્યાસ, કદ, ક્ષેત્રફળ, એ બધી બાબતો. તો બેટા સાઇઝ 2 વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે, અંતરની સરખામણીમાં અવગણ્ય હોય. આ જે પરિમાણ છે બેટા, બરાબર, એ અંતરની સરખામણીમાં અવગણ્ય. આ ડબલ લેસ ધેન બેટા બતાવ્યું છે. ડબલ લેસ ધેન એટલે શું કહેવા માંગીએ છીએ બેટા? કે જે પરિમાણ છે વિદ્યુત ભારિત, આખું લખું છું તમને સમજાય એટલા માટે બેટા ધ્યાન આપજો. વિદ્યુત ભારિત પદાર્થો ના પરિમાણ એટલે કે એની સાઇઝ, પરિમાણ, બરાબર. સાંભળજો બેટા, તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં અવગણી શકાય તેટલા ઓછા હોય. પરિમાણ બેટા એટલા ઓછા હોય, ઓકે, ઓછા હોય તો તેવા પદાર્થો નહીં, તેવા વિદ્યુત ભારિત પદાર્થો નહીં બિંદુવત વિદ્યુત ભાર કહીશું. બિંદુવત વિદ્યુત ભાર કહે છે. શું છે બેટા? કશું નથી. અને જે સાઇઝ છે ને, સાઇઝ એટલી નાની છે કે એ સાઇઝ 2 વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એની સરખામણીમાં અવગણી શકાય છે. બસ, તો આવા વિદ્યુત ભારોને આપણે બિંદુવત વિદ્યુત ભારો કહીશું. રાઈટ? ચાલો, આટલું શીખી લીધા પછી બેટા હવે ફર્સ્ટ આપણે પહેલો ગુણધર્મ જોઈએ, વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. સો ફર્સ્ટ, વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. મીન્સ additivity of electric charges. બરાબર? વિદ્યુત ભારોનો સિમ્પલ સરવાળો થાય છે. અચ્છા, આ વસ્તુને સમજીએ આપણે. જે બેટા આપણે છે ને વિદ્યુત ભારને હંમેશા દળ સાથે આપણે સરખાવ્યું છે. દળ સાથે, કે ભાઈ દળની જેમ જ તે એક આંતરિક ગુણધર્મ છે. દળથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ ગુણધર્મ. જો બેટા આપણી પાસે માની લો એક તંત્ર છે બેટા, આ રીતે. આ તંત્ર અમુક કણોનો બનેલું છે, બરાબર, અમુક કણો, n કણોનો બનેલો છે, સમજાય છે. અને તેમના દળ આપેલા છે બેટા m1 m2 થી કોઈ mn, બરાબર. 3 છે તો 3 કણ m1 m2 mn આ રીતે છે. હવે આપણને પૂછે કે આ તંત્રનું ભાઈ કુલ દળ કેટલું હશે? તમે શું કરશો? પહેલા કણનું દળ, બીજા કણનું દળ, બરાબર છે, થી એનમાં કણનું દળ, એટલે તમે શું કરશો? સમેશન ઓફ માસ, બરાબર, રાઈટ છે? ઓકે, બસ બેટા આ જ વસ્તુ તમારે કરવાની છે વિદ્યુત ભાર માટે, બરાબર. ધ્યાન આપજો બધા, ધ્યાન આપજો. આ દળ માટે જે કામ કર્યું ને બાળકો, તે જ કામ આપણે કરશું વિદ્યુત ભારો માટે. જો સમજો બેટા, આપણી પાસે વિદ્યુત ભારો છે આ રીતે, Q1, આ Q2, Q3 થી Q1. સમજાય ગયું બેટા? બરાબર છે. જેમ આ દળોથી બનતું તંત્ર હતું, તેમ આ વિદ્યુત ભારોથી બનતું તંત્ર છે.
વિદ્યુતભારોથી બનતું આ તંત્ર છે, બરાબર. એન વિદ્યુતભારથી બનતું તંત્ર છે ને આ દરેક બેટા છે ને એક બિંદુવત વિદ્યુતભાર છે. આ દરેક તંત્રમાં દરેક બિંદુવત વિદ્યુતભાર છે. બિંદુવત શું છે બેટા, એ વસ્તુને આપણે ચર્ચા કરીએ. બિંદુવત વિદ્યુતભાર છે, રાઈટ. હવે મને પૂછે છે કે ભાઈ આનો કુલ વિદ્યુતભાર કેટલો હશે, તો આપણે બેટા લખીએ કે ભાઈ ચાલો ઠીક છે, તો આનો કુલ વિદ્યુતભાર બાળકો કેટલો હશે, તો આપણે કંઈ નથી કરવાનું બેટા, આ બધો વિદ્યુતભારનો સરવાળો કરી નાખો. દળની જેમ દળ કેમ અદિશ રાશિ છે તેમ વિદ્યુતભાર પણ અદિશ રાશિ છે, તો એનો પણ સરવાળો કરી નાખો. જેમ દળનો સરવાળો કરો છો તે રીતે વિદ્યુતભારનો પણ સરવાળો કરવાનો, બરાબર છે. Q1 યસ પ્લસ Q2 પ્લસ Q3 બરાબર છે થી Qn, બસ સરવાળો કરો. પણ એક વસ્તુ બરાબર ધ્યાન રાખો બેટા, આપણે એક વસ્તુ શીખ્યા છે તફાવતની અંદર બેટા, દળ એક જ પ્રકાર છે, એક જ પ્રકાર છે, અને તે શું છે બેટા, પોઝિટિવ, હે ને. જ્યારે વિદ્યુતભારની વાત કરીએ ને બેટા, વિદ્યુતભાર, તો વિદ્યુતભાર બે પ્રકારે છે, બરાબર છે. યસ, પોઝિટિવ અને નેગેટિવ. એટલે એવું પણ બની શકે બેટા કે આની અંદર અમુક વિદ્યુતભાર નેગેટિવ પણ હોઈ શકે. તો અત્યારે આપણે એક કામ કરીએ, બધા ધન નથી બતાવતા, આપણે સિમ્પલ બેટા એ રીતે જ બતાવીએ, બરાબર છે, કે ભાઈ આ વિદ્યુતભાર છે, ચોખવટ નથી કરવી આપણે, બરાબર. આ વિદ્યુતભારો છે બધા, સમજાય કે બેટા. તો અહીંયા એમની જે કંઈ પણ સંજ્ઞા હોય, સંજ્ઞા સાથેનો બેટા તમારે સરવાળો કરો, સંજ્ઞા સાથેનો સરવાળો કરવાનો, બરાબર છે. એક મિનિટ આપણે સ્પષ્ટતા કરી નાખીએ. આ પ્લસ છે બેટા, આ પ્લસ છે, આ માઇનસ છે, અને સમજો આ પણ પ્લસ છે, આ રીતના છે કંઈક, રાઈટ છે બેટા, બરાબર છે. તો અહીંયા આપણે શું કરશું બેટા, Q1 પ્લસ તો તમે લખો પ્લસ, પ્લસ Q2 પ્લસ તો તમે પણ લખો પ્લસ, Q3 માઇનસ તો બેટા માઇનસ લખો, અને એ રીતે તમે સરવાળો, જો કે Q1 એ પ્લસ લખ્યું છે તો પ્લસ, તો એ રીતે બેટા સંજ્ઞા સાથેનો સરવાળો કરવાનો. આવો જે સરવાળો છે બાળકો, એ સરવાળાને કહેવામાં આવે છે બૈજિક સરવાળો. સમજાય કે બેટા, સંજ્ઞા સાથેનો સરવાળો, કે ભાઈ વિદ્યુતભારોનો નો ડાઉટ સરવાળો કરી નાખવાનો, પણ એમની સંજ્ઞા સાથે સરવાળો કરવાનો, તો એ સરવાળાને કહેવાય બૈજિક સરવાળો. સમજ પડી ગઈ. દળની અંદર કોઈ ઇશ્યુ નથી, દળમાં કંઈ પ્લસ માઇનસ હોતું નથી, તમે સીધો સરવાળો કરી શકો છો. વિદ્યુતભારમાં પણ તમારે સરવાળો જ કરવાનો છે, પણ થોડીક વસ્તુ ધ્યાન રાખવાની છે. શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ વિદ્યુતભાર ધન પણ હોય, ઋણ પણ હોઈ શકે, તો એની જે કંઈ સંજ્ઞા હોય, સંજ્ઞા સાથે લઈને પછી સરવાળો કરવાનો, એ સરવાળો એટલે બેઝિક સરવાળો. બોલો, ખબર પડી ગઈ? બસ, તો કંઈ પતી ગયું બેટા, વિદ્યુતભારોનો સરવાળો કરી શકાય છે. ખ્યાલ આવી ગયો બેટા, હે ને. એટલે તમે અહીંયા બેટા ફાઇનલી અને તમે આ રીતે મેન્શન કરી શકો કે કુલ વિદ્યુતભાર, ધ્યાન આપજો બાળકો, કે કુલ વિદ્યુતભાર એટલે સમેશન ઓફ Q, બરાબર, વિદ્યુતભારનો સરવાળો. પણ હા, યાદ રાખજો બેટા, એ સરવાળો છે બેઝિક સરવાળો, બરાબર ને, ભૂલતા નહીં બેટા. ઓકે, બસ, તો આ રીતના છે. છતાં બી આપણે એક એક્ઝામ્પલ લઈએ, ધ્યાન આપજો બેટા. જો બાળકો સમજો, મારી પાસે કંઈ આ રીતે મૂલ્યો છે, +2 +5 -6 -7 +1, બરાબર. વિદ્યુતભારોના આ +2 એકમ છે, એકમ અત્યારે સમજો છો, આપણે પછી વિદ્યુતભારનો એકમની ચર્ચા કરીએ બેટા. તો આ રીતે છે ને મારી પાસે અમુક વિદ્યુતભારો છે બેટા, રાઈટ, સમજાય છે. અને કહેવામાં આવે કે કુલ વિદ્યુતભાર તમારે કરવાનું છે સમેશન ઓફ Q, બરાબર. જે બેટા વિદ્યુતભાર લખવાનું સંજ્ઞાની સાથે +5 +6 -7 +10, અને પછી જે પણ આવતું બેટા ગણતરી કરવાનું. જેમ કે બધા પ્લસ ભેગા કરી નાખીએ તો 2 + 5 7 7 + 10 એટલે +17 બરાબર -6 -7 તો -13. ઓકે, તો આન્સર ઇઝ +4. બોલો, સમજ પડી ગઈ બેટા? યસ, આ રીતે તમારે વિદ્યુતભારોનો સિમ્પલ સરવાળો કરવાનો છે. સમજાઈ ગયું હશે? નેક્સ્ટ ગુણધર્મ પર આગળ જઈએ. ના બાળકો, હવે બીજો જે ગુણધર્મ છે આનો, એ છે વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભારોનું સંરક્ષણ થાય છે, બરાબર છે. એટલે કે ચાર્જીસ આર કન્ઝર્વડ, ચાર્જીસ આર કન્ઝર્વડ, બરાબર છે. સિમ્પલ છે, ચિંતા નહીં કરતા. આપણે કીધું બેટા ઉર્જાનું સંરક્ષણ થાય છે. વિશ્વની જે કુલ ઉર્જા છે એ અચળ જ રહેતી હોય છે. હા, ઉર્જા તેના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતી હોય છે, બરાબર છે. પણ એને જો કુલ જો
ઉષ્માનો મીન્સ ઉર્જા, કુલ જે ઉર્જા છે વિશ્વની એ અચળ હતી. એટલે આપણે કહીએ ભાઈ ઉર્જાનું સંરક્ષણ થાય છે, તેનું કન્ઝર્વેશન થાય છે. બસ એના જેવું જ છે. પહેલાં બેટા હું છે ને આખો નિયમ લખી નાખું છે. વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ શું છે સાંભળજો બેટા. નિયમ કંઈક આ રીતે છે, સાંભળજો. વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયાને અંતે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ જ રહે છે. વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ જ રહે છે અથવા તો બદલાતો નથી. અચળ જ રહે છે બેટા, અથવા એમ પણ કહી શકો આ સરવાળો બદલાતો, બધું એકને એક જ છે. વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયાને અંતે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ જ રહે છે. આ છે નહીં, તને સમજવું કેવી રીતે? ચાલો બેટા બરાબર સમજીએ આને, ધ્યાન આપજો બાળકો. સૌથી પહેલાં છે ને બેટા એક તંત્રની વાત કરી છે, તો આપણે પણ એક તંત્ર લઈએ. બહુ બધા એક્ઝામ્પલ આપીશ, તમે ટેન્શન નહીં લો. બરાબર સાંભળજો બેટા. સિમ્પલ આપણું જૂનું જાણીતું કાચનો સળિયો અને રેશમનું કપડું બેટા. બરાબર છે. ચાલો આ બે છે ને ભેગા થઈને બેટા એ લોકોએ બનાવ્યું એક તંત્ર, એક સિસ્ટમ બનાવ્યું બેટા, એક સિસ્ટમ છે. રાઈટ બેટા? અચ્છા સાંભળજો બેટા. શરૂઆતમાં વાત કરીએ, બેટા શરૂઆતમાં વાત કરીએ તો શરૂઆતમાં તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો? તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો? તો બેટા 0 છે. બરાબર, આને કહીએ સમેશન ઓફ ચાર્જીસ, બટ ઇનિશિયલ શરૂઆત 0. આની પર કોઈ વિદ્યુતભાર નથી, એટલે બેટા આની પર જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ. રેશમના કપડા પર પણ બેટા જેટલો ધન છે એટલો જ તેની પર ઋણ છે. સમજાય છે? ઓકે, તો શરૂઆતમાં તંત્ર પર કોઈ વિદ્યુતભાર નથી. રાઈટ છે બાળકો? યસ. ધ્યાન આપજો બેટા, એકદમથી ધ્યાન આપજો. હવે આપણે એક કામ કરીએ છીએ, આ બંનેને તંત્રના બંને જે ઘટકો છે એને એકબીજા સાથે આપણે ઘસી, તમને ખબર છે ઘર્ષણના કારણે વિદ્યુતભાર ટ્રાન્સફર થતો હોય છે. ઓકે બાળકો સાંભળજો બેટા. ઓકે સોરી. કાચનો સળિયો છે બેટા અને આ તરફ રેશમનું કપડું. બેટા તમને શું સમજાયું છે? ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય છે, ઋણ વિદ્યુતભાર ટ્રાન્સફર થતો હોય છે. રાઈટ બેટા? હા, તો સમજો. હવે સમજો બેટા, હું તમને લખી આપું કે ઈ જે છે માઇનસ ઈ કરી, માઇનસ ઈ એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. એમ માની લો બેટા એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે માઇનસ ઈ, અને માનો કે બેટા n ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા. n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. રાઈટ બેટા? ધ્યાન આપજો. તો આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા, તો કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થયો? તો Q ઇઝ ઇક્વલ ટુ, Q એટલે બેટા શું છે? ટ્રાન્સફર થતો વિદ્યુતભાર. બરાબર ધ્યાન આપજો બાળકો. ટ્રાન્સફર થતો વિદ્યુતભાર. કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થયો? જો સર એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો આટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય, હે ને બેટા? માઇનસ. તો કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર છે? સર n ટ્રાન્સફર થયા. તો આટલો ઋણ વિદ્યુતભાર લખો બેટા, માઇનસ n. આટલો મતલબ આ ઋણ વિદ્યુતભાર ટ્રાન્સફર થયો. બરાબર, એટલે કાચના સળિયા પરથી બેટા આટલો ઋણ વિદ્યુતભાર ઓછો થઈ જશે. કાચના સળિયા પરથી આટલો જતો રહ્યો ને બેટા, તો આટલો જો જેટલો ધન એટલો ઋણ, પણ ઋણ આટલો ઓછો થયો. સમજ પડે બેટા? તો આટલો એની પર શું આવશે? ધન. નહીં સમજ પડે બેટા? એક જો સમજો, આ છે સમજો કે બેટા મારી પાસે છે +10 -10, જેટલો ધન એટલો ઋણ. સાંભળ બેટા, બરાબર ધ્યાન આપ. જેટલો ધન એટલો ઋણ, એટલે કોઈ વિદ્યુતભાર નથી. હવે હું તમને એમ કહું બેટા કે -2 વિદ્યુતભાર ટ્રાન્સફર થઈ ગયો, એટલે આની પરથી બેટા -2 ઓછા કરો. -2 ઓછા કરશો એટલે -8 નહીં, -10 નહીં, પણ -8 થશે. બરાબર છે? ઓકે, તો શું અલ્ટિમેટલી બેટા શું થયું? +10 -8 એટલે +2. એટલે જેટલો ઋણ ઓછો થાય ને એટલો વસ્તુ પર ધન વિદ્યુતભાર આવે. ફરીથી +10 -10 0 હતું, -2 ટ્રાન્સફર થઈ ગયો, જતો રહ્યો,
તો -10 માંથી -2 તમે લઈ લો તો અહીંયા ઋણ વિદ્યુતભાર -8 બચ્યો. તો +10 -8 +2 એટલે જેટલો ઋણ વિદ્યુતભાર ટ્રાન્સફર થાય બેટા એટલો ધન વિદ્યુતભાર તેની પર આવે. તો સર આની પર આવશે હવે +NE, કારણ કે -NE ટ્રાન્સફર થયો. જો બેટા આ ટ્રાન્સફર થતો વિદ્યુતભાર છે, આમાં લખ્યું છે ટ્રાન્સફર થતો વિદ્યુતભાર. તો આટલો બેટા ટ્રાન્સફર થઈ ગયો. પેલી બાજુ રેશમના કપડા પર આટલો ઋણ વિદ્યુતભાર આવે છે, તો જેટલો આવે છે એટલો તેની પર ઋણ વિદ્યુતભાર હશે. ફાઇનલી સની સમજ પડી. જો બેટા રેશમના કપડા પર માની લો કે ફરીથી +10 -10 આ રીતની પરિસ્થિતિ હતી. હવે એની ઉપર -2 આવે તો અલ્ટિમેટલી તેની પર શું આવે? -2 થયું. ક્લિયર થયું બેટા? યસ. એટલે જે ઋણ ગુમાવે એટલો એની પર ધન આવે અને બીજો જેટલો ઋણ મેળવે એટલો એની પર ઋણ છે. તો આની પર બેટા આવ્યો -N. આ ફાઇનલ સમજ પડી ગઈ બેટા? ખબર પડી ગઈ? હવે એક કામ કરીએ બેટા, આ ઘસવાની જે પ્રક્રિયા છે પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગયા પછીનો કુલ વિદ્યુતભાર કેટલો તે જોઈએ. ચાલો બેટા હવે લખીએ આ તંત્રનો અંતિમ વિદ્યુતભાર કેટલો. અંતિમ વિદ્યુતભાર કેટલો એટલે ફરીથી બેટા આપણે શું કરશું? સમેશન ઓફ ચાર્જીસ વિદ્યુતભાર બેઝિક સરવાળો પણ ફાઇનલ. તો ફાઇનલી કેટલો બેટા અહીં લખીશું +NE + -NE કેન્સલ. યોર આન્સર ઇઝ 0. રાઈટ બેટા? એટલે શું થયું? જો તમારો બેટા શરૂઆતમાં આ ઇનિશિયલ શરૂઆતમાં વિદ્યુતભાર કેટલો હતો? શરૂઆતમાં કેટલો હતો બેટા? અહીંયા બરાબર ધ્યાન આપો બેટા, અહીંયા ધ્યાન આપો. તો શરૂઆતમાં 0 હતો અને હવે અંતે જો તંત્રનો અંતિમ વિદ્યુતભાર જો બેટા એ પણ કેટલો છે? 0. એટલે મેં શું લખ્યું હતું? વિદ્યુતભારોનો સરવાળો અચળ જ રહે છે અથવા તો બદલાતો નથી. એ જ થયું ને બેટા? 0 હતો, હવે પણ 0 છે. યસ. ફીલ નથી આવતું? હજુ નથી સમજાવતું બરાબર? ઓર થોડા એક્ઝામ્પલ લઈએ. આમાં ખબર ઠીક છે? કંઈ નથી કર્યું બેટા, કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસીએ છીએ. આ તંત્રનો શરૂઆતનો વિદ્યુતભાર 0 છે. ઘસીએ છે ઓકે, તો એક વસ્તુ ઋણ વિદ્યુતભાર ગુમાવે છે તો બીજો એટલો જ ઋણ મેળવે છે. એક ઋણ વિદ્યુતભાર ગુમાવે છે બીજો એટલો જ ઋણ વિદ્યુતભાર મેળવે છે. તો તંત્રએ તો કંઈ ન કર્યું. જેટલું ઉત્પન્ન થયું, જેટલો ધન વધ્યો એટલો ઋણ પણ વધે છે, જેટલો ધન વધે છે એટલો ઋણ પણ વધે છે. અલ્ટિમેટલી 0. હવે તો ખબર પડી હશે નહીં? એક્ઝામ્પલ લઈએ આપણે બીજા, ટેન્શન નહીં. જો બાળકો બીજું એક્ઝામ્પલ સમજવા માટે તમારે છે ને 2 શબ્દો સમજવા પડશે. પહેલું તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્રમાં અહીંયા પણ લખ્યું છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. પહેલાં એને સમજી લઈએ અને પછી એક પ્રોઝિટોને સમજીએ. એ 2 સમજાઈ જાય પછી હું તમને એક્ઝામ્પલ આપું. રાઈટ? ચાલો આ નિયમને એમ જ રહેવા દઉં છું, સાંભળજો. પહેલાં આપણે સમજીએ વિદ્યુતની દ્રષ્ટિએ. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. ઓકે, આઇસોલેટેડ સિસ્ટમ બાય ઇલેક્ટ્રિક ચાર્જીસ. આઇસોલેટેડ સિસ્ટમ બાય ઇલેક્ટ્રિક ચાર્જીસ. આ રીતે લખી શકાય, આઇસોલેટેડ સિસ્ટમ બાય ઇલેક્ટ્રિક ચાર્જીસ. બેટા એક એવું તંત્ર સાંભળજો, હું છે ને એક બોક્સ બનાવું છું બેટા, બરાબર ધ્યાન આપજો. ધ્યાન આપજો બાળકો, એક બોક્સ તૈયાર કર્યો છે. રાઈટ? હવે બેટા આ બોક્સ જો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું હોય ને તો કોઈ પણ વિદ્યુતભારિત કણ બહારથી આ તંત્રમાં નહીં પ્રવેશી શકે. ફોર એક્ઝામ્પલ બેટા મારી પાસે ઇલેક્ટ્રોન છે, કે તમને ખબર છે ઇલેક્ટ્રોન એક વિદ્યુતભાર ધરાવે છે, ઋણ વિદ્યુતભાર. તે બેટા અંદર નહીં પ્રવેશી શકે કારણ કે તે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ છે. અને પહેલાથી જ કોઈ વિદ્યુતભારિત કણ, દાખલા તરીકે બેટા અંદર પ્રોટોન છે, +E બતાવ્યું છે બરાબર, પ્રોટોન એનો વિદ્યુતભાર, અથવા તો ખાલી P લખીએ તો બી ઓળખી જશો તમે કે સર આ છે ને પ્રોટોન છે, પ્રોટોન છે જે અંદર છે. તો બેટા આ છે ને તંત્રની બહાર પણ નહીં આવી શકે. નથી કહેતા બેટા કે પેલી ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર, થર્મોસ, ઉષ્માની દ્રષ્ટિ. તો તમને ખબર છે બહારની ઉષ્મા થર્મોસમાં જઈ નહીં શકશે, હે ને? સમજાય છે? ખ્યાલ આવી ગયો? અને અંદર એની ઉષ્મા એ થર્મોસમાંથી બહાર પણ નહીં આવી શકે. એટલે જેવું તંત્રનું તમે અંદર ફિટ કર્યું છે, તંત્ર એઝ ઇટ ઇઝ રહેશે. કઈ રીતે? ઉષ્માની દ્રષ્ટિએ. ઉષ્મા બદલાશે નહીં, અંદર જેટલી છે ઉષ્મા જળવાઈ રહેશે. એવી જ રીતે બેટા
એવી જ રીતે એક એવું વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કયું તંત્ર એટલે એવું તંત્ર કે જે તંત્રની અંદર બહારથી વિદ્યુતભારિત કણ દાખલ ન થઈ શકે અને જો વિદ્યુતભાર પહેલાંથી અંદર છે તો બહાર નહીં જઈ શકે. ઇન શોર્ટ હું તમને શું કહેવા માગું છું કે આ તંત્રની દિવાલો છે ને એ દિવાલોમાંથી વિદ્યુતભારિત કણ પસાર નહીં થઈ શકે. તંત્રની દિવાલમાંથી વિદ્યુતભારિત કણો પસાર નહીં થઈ શકે. સમજાય કે તંત્રની દિવાલમાંથી વિદ્યુતભારિત કણો પસાર નહીં થઈ શકે. રાઈટ છે. તો આ તંત્ર બેટા છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. એકદમ ખ્યાલ આવી ગયો બેટા. બહારનો વિદ્યુતભાર અંદર નહીં દાખલ થઈ શકશે, અંદર એલો વિદ્યુતભાર બહાર નહીં જઈ શકશે. બસ બરાબર. એટલે વિદ્યુતભાર જે અંદર છે એ એઝ ઇટ ઇઝ રહેવો જોઈએ. આને કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. બીજો તમને મારે શબ્દ સમજાવવો છે પ્રોઝિટોન. આ તો ખબર પડી ગઈ બેટા. અને ભૂસી કાઢીએ ના બેટા. મારે તમને છે ને બીજો એક શબ્દ સમજાવવું છે પ્રોઝિટોન. પ્રોઝિટોન બેટા આ એકચ્યુઅલી છે ને એ છે પોઝિટિવ ઇલેક્ટ્રોન. આ છે બેટા ખરેખર પોઝિટિવ ઇલેક્ટ્રોન. પ્રોઝિટ્રોન. ઇલેક્ટ્રોન થોડી ના પોઝિટિવ હોય એ વાત બરાબર છે, પણ આ કણ એવો છે કે એ બધી રીતે ઇલેક્ટ્રોનના ગુણધર્મ ધરાવે છે. બધી રીતે ઇલેક્ટ્રોનના ગુણધર્મ ધરાવે છે. જેમ કે દળ કે ભાઈ જેમ ઇલેક્ટ્રોન દળ એટલું દળ પ્રોઝિટોનનું દળ. વિદ્યુતભારનું મૂલ્ય ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું બેટા? ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? 1.6 × 10⁻⁹ કુલમ. તો આનું પણ બેટા 1.6 × 10⁻⁹ કુલમ. ચિંતા નહીં કરો, આ બધું તમને કુલમ જ નથી ભણાવ્યું હતું. કુલમ એકમ કરી તે શોની વ્યાખ્યા છે પછી સમજશો. મતલબ આ મૂલ્ય બંનેના સરખા છે. પણ પ્રોબ્લેમ શું છે બેટા? ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ છે બરાબર. જ્યારે આ છે ને બેટા પોઝિટિવ છે, પોઝિટિવ ઇલેક્ટ્રોન છે. આ પ્લસ છે. બસ આટલું જ ડિફરન્સ છે બે વચ્ચે, બધી રીતે છે બરાબર છે. એટલે આપણે એને એમ પણ કહીએ છીએ કે પ્રોઝિટોન એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે. ઇલેક્ટ્રોનનો બેટા પ્રતિકણ છે. એન્ટી પાર્ટિકલ કહેવાય ને બેટા, એન્ટી પાર્ટિકલ કહેવાય બેટા, પ્રતિકણ કહેવાય. તો સમજાઈ ગયું? તમે દળ પૂછે તો ઇલેક્ટ્રોન જેટલું જ કહેવાનું, વિદ્યુતભાર પૂછે તો આપણે ઇલેક્ટ્રોન પાસે એને પોઝિટિવ કહેવાનું. સમજાય છે? આ બધા કણો વિશે બેટા આપણે ભણશું. મેં તમને આગળ પણ કીધું બેટા 100 થી વધારે આવા કણ છે. આવા છે ને મૂળભૂત કણો 100 થી વધારે છે બરાબર. તમે જે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે કહો છો એ રીતે બેટા આવતા જ હશે. રાઈટ? તેમાંનો ઓર એક ઉમેરાઈ ગયો પ્રોઝિટોન. હવે આટલું શીખ્યા પછી બેટા હું તમને સેકન્ડ એક્ઝામ્પલ આપું છું. બરાબર ધ્યાન રાખજો. જો બાળકો, આ જ નિયમને આપણે ફરીથી સમજીએ. જો બાળકો જો સમજાય છે ને બેટા? આ છે આપણું વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. બેટા આ તંત્રમાં શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નથી. ઇનિશિયલી કોઈ વિદ્યુતભાર નથી. જો બેટા જો આ તંત્રમાં શરૂઆતમાં કોઈ વિદ્યુતભાર નથી, એટલે વિદ્યુતભારનો બેઝિક સરવાળો 0 છે. રાઈટ બેટા? હવે આપણે એક કામ કરીએ, આની અંદર એક પ્રક્રિયા કરાવીએ બરાબર છે. જેમ કે બેટા એક શક્તિશાળી ફોટોન કણ દાખલ કરીએ 2 ગેમા બરાબર છે. આ છે એક શક્તિશાળી ફોટોન. એકચ્યુઅલી બેટા પ્રકાશ દાખલ કર્યું છે. હું તમને સ્પષ્ટ કહું છું, પ્રકાશ. સાંભળજો બેટા, અહીંયા 2 ગેમા એટલે શક્તિશાળી બેટા છે ને એક ફોટોન કણ દાખલ કર્યો છે બરાબર. સિમ્પલ ભાષામાં કહીએ ને બેટા તો આ છે ને ખરેખર એક પ્રકાશ છે બેટા. પ્રકાશ લાઇટ એન્ટર કરાવે છે.
પ્રકાશનો કણ સ્વરૂપ બેટા આપણે બહુ સારી રીતે શીખીશું કે પ્રકાશ છે ને એ ફક્ત વેવ નથી, અમુક પરિસ્થિતિની અંદર બેટા તે કણ સ્વરૂપ પણ ધરાવે છે કે ભાઈ પ્રકાશ એ ફોટોન કણનો બનેલો છે. તો એવો એક શક્તિશાળી પ્રકાશનો ફોટોન છે. શક્તિશાળી પ્રકાશ તમે વિચારો દાખલા તરીકે આ ગેમા કિરણનો પ્રકાશ, ગેમા વિકિરણ, બરાબર, ગેમા વિકિરણ અથવા ગેમા પ્રકાશ, ગામા પ્રકાશ, બરાબર છે. ગામા વિકિરણ નો ફોટોન છે, નો ફોટોન છે. એકચ્યુઅલી બેટા ગામા વિકિરણ છે ને સૌથી વધારે પાવરફુલ છે. આ જે ગામા વિકિરણ છે ને બેટા એ પ્રકાશમાં સૌથી વધુ શક્તિશાળી પ્રકાશ છે, બરાબર, સૌથી પાવરફુલ છે, બરાબર. તેનું એક કણ એટલે બેટા ફોટોન લીધો છે બેન, રાઈટ છે બેટા? અચ્છા, ધ્યાન આપજો. તો સાંભળજો, આ ફોટોન કણને બેટા આપણે દાખલ કરીએ છીએ તો ફોટોન કણ, અચ્છા, ફોટોન કણ આ તંત્રમાં દાખલ થશે બેટા. કેમ થશે? કારણ કે ફોટોન એ પ્રકાશ છે અને પ્રકાશની ઉપર બેટા કોઈ વિદ્યુત ભાર નથી હોતો, એટલે પ્રકાશ તો અંદર એન્ટર થઈ શકશે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ છે, પ્રકાશની દ્રષ્ટિએ નહીં. પ્રકાશ અંદર દાખલ થશે તો 2 ગેમા જેવો અંદર દાખલ થશે ને બેટા એ અંદર બનાવે છે ઇલેક્ટ્રોન અને પ્રોઝિટ્રોન. એનું જોડકું બેટા છૂટું પાડે છે, બરાબર. E માઇનસ એટલે એ કહેવા માંગે છે કે ભાઈ હું ઇલેક્ટ્રોન છું અને E પ્લસ એ કહે છે ભાઈ હું પ્રોઝિટ્રોન છું. સમજાય છે બેટા? આને બેટા પેર પ્રોડક્શન કહેવામાં આવે છે. યાદ રાખવા જેવું ખરું, આને પેર પ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે. જોડકું બન્યું ને બેટા, પેર પ્રોડક્શન કહેવાય એને. સમજાય છે? તો એક પ્રક્રિયા કરાવી. ચલો, પ્રક્રિયાને પહેલાં વિદ્યુત ભાર અહીંયા આપણે બોક્સ કરી દઈએ બેટા. પ્રક્રિયાને પહેલાં જે વિદ્યુત ભાર હતો 0 હતો. હવે પ્રક્રિયાને અંતે કુલ વિદ્યુત ભાર કેટલો? બરાબર છે. ચાલો બેટા એ પણ જોઈ લઈએ. તો પ્રક્રિયાને અંતે કુલ વિદ્યુત ભાર કેટલો? તો ફરીથી બેટા સમેશન એટલે કે વિદ્યુત ભાર બેઝિક સરવાળો કરીએ અંતે, બરાબર. હવે અંદર વિદ્યુત ભાર છે બેટા, વિદ્યુત ભાર છે. આ ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર એટલે -E અને પ્રોઝિટ્રોનનો વિદ્યુત ભાર મેં તમને કીધું બેટા જેટલો ઇલેક્ટ્રોનનો હોય એટલો જ પ્રોઝિટ્રોનનો છે, પણ એ પ્લસ હશે. બોલો કુલ વિદ્યુત ભાર કેટલો? 0. યસ, ગુડ, બરાબર. અહીંયા જુઓ બેટા, શરૂઆતમાં વિદ્યુત ભાર 0 હતો અથવા વિદ્યુત ભારનો બેઝિક સરવાળો 0 હતો અને અંતે પણ 0 છે. એ જ વસ્તુ વારંવાર આવી કે ગમે તે પ્રક્રિયાને અંતે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો બદલાતો નથી, એઝ ઇટ ઇઝ રહે છે. આવી ખબર પડી ગઈ? એકદમ બરાબર. હજુ ફીલ નથી આવતું? ચાલો, પેર પ્રોડક્શન તમને આપ્યું ને, તમને હું ન્યુક્લિયર પ્રક્રિયાઓ આપું તમને, બરાબર. હજુ એક એક્ઝામ્પલ આપું, ધ્યાન. જો બાળક હું તમને ઓર એક પ્રક્રિયા આપું છું, ત્રીજો એક્ઝામ્પલ, ન્યુક્લિયર પ્રક્રિયા, બરાબર. એકાદ બે ન્યુક્લિયર પ્રક્રિયા શીખવાડ બેટા, તમને એમાં બી આવડી જશે. જો જેમ કે તમારી પાસે બેટા યુરેનિયમ છે, આ એક યુરેનિયમનો ન્યુક્લિયસ છે બેટા, તે છે 92 યુરેનિયમ 238 બેટા, એક બહુ મોટો ન્યુક્લિયસ છે. 238 તેની અંદર ન્યુક્લિયોન્સ છે એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન્સ. ધ્યાન આપજો, કદાચ જાણતા હોય તો પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, બરાબર. આનાથી બને બેટા આપણો ન્યુક્લિયસ. આટલું તો ખબર હશે બેટા, આનાથી બને ન્યુક્લિયસ. આ લોકોનું બેટા સહિયાળું નામ છે, બેટા, સોરી ડાયરેક્ટ લખી દઉં છું. આ લોકોનું સહિયાળું નામ છે બેટા ન્યુક્લિયોન. આ લોકોનું નામ છે. તો ન્યુક્લિયન ટોટલ કેટલા છે બેટા? 238 ન્યુક્લિયન છે. બહુ મોટો ન્યુક્લિયસ છે, બરાબર. આ છે ને સામાન્ય રીતે અસ્થાયી ન્યુક્લિયસ છે. અસ્થાયી શું છે બધી વસ્તુઓ તેના બધા પાછળ જતાં સમજશો તમે. અસ્થાયી છે ત્યાં સમજો. તો અસ્થાયી હોય એટલે એ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પોતાનામાંથી આલ્ફા કણનું ઉત્સર્જન કરી નાખે છે બેટા. પોતાનામાંથી આલ્ફા કણનું બેટા ઉત્સર્જન કરી નાખે છે, બરાબર. હવે તમે કંઈક કહેશો સર આ આવે આલ્ફા કણ શું હોય? આલ્ફા કણ શું હોય બેટા? 2He4 હિલિયમનું ન્યુક્લિયસ. જાણતા હશો બેટા કદાચ, હિલિયમનું ન્યુક્લિયસ. હિલિયમનું ન્યુક્લિયસ છે બેટા 2He4. એટલે શું થાય છે બેટા? આ 92 યુરેનિયમ 238 માંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે, બરાબર. અને એ ફરી જાય છે થોરિયમની અંદર. તો એક પ્રક્રિયા હું લખું છું બેટા. જો બેટા આ રીતની પ્રક્રિયા છે. 92 યુરેનિયમ 238 બેટા, એ 238 માંથી 2He4 એટલે આ આલ્ફા કણનું બેટા ઉત્સર્જન થઈ ગયું. હવે જે બાકી રહેલો ન્યુક્લિયસ છે એ છે
90 થોરિયમ 234 આ એક પ્રક્રિયા કરાવી. અચ્છા, હવે એક કામ કરો, પ્રક્રિયા પહેલાં અહીંયા ધ્યાન આપજો બેટા, પ્રક્રિયા પહેલાં તમારી પાસે 92 પ્રોટોન હતા, 92 પ્રોટોન્સ, 238 માંથી 92 બાદ કરી નાખો એટલે બાકીના ન્યુટ્રોન. પણ ન્યુટ્રોન આપણે છે ને આપણા માટે અગત્યના નથી, કારણ કે ન્યુટ્રોન જે ખરા એને વિદ્યુતભાર હોતો જ નથી. આપણે વાત કરી રહ્યા છે વિદ્યુતભારની વાત કરી રહ્યા છે, બરાબર, કે ભાઈ વિદ્યુતભારનો બેઝિક સરવાળો તો અચળ રહેવો જોઈએ. એટલે વિદ્યુતભારનો બેઝિક સરવાળો બદલાવ નહીં જોઈએ. તો આની અંદર અત્યારે 92 પ્રોટોન છે, 238 માંથી 92 બાદ કરો, ન્યુટ્રોન થશે. ન્યુટ્રોન નથી ગણતો, પણ મને એટલી ખબર પડી પ્રોટોનને કારણે શરૂઆતમાં વિદ્યુતભાર છે. કેટલા પ્રોટોન છે? 92 બેટા. અચ્છા, એક મિનિટ અહીંયા લખો છો. અહીંયા બેટા જો 92 પ્રોટોન્સ અને એક પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો બાળકો? એક પ્રોટોનનો વિદ્યુતભાર છે +E. તો મને ખબર પડી આ મારી પાસે શરૂઆતનો વિદ્યુતભાર છે. સમજાય છે? હવે પ્રક્રિયા અંતે શું એટલો વિદ્યુતભાર જ છે કે બદલાઈ ગયો? તો બેટા જો અહીંયા પ્રોટોન જો 2 પ્રોટોન, બરાબર. આની પાસે કેટલા પ્રોટોન? 90. તો પાછા બેટા 2 + 90 એટલે 92 પ્રોટોન થઈ ગયા. 92 પ્રોટોન, 92 પ્રોટોન, એકનો વિદ્યુતભાર +E. તો હવે અંતે આટલો વિદ્યુતભાર, શરૂઆતનો બેટા એટલો જ હતો ને. ક્યાં છે સરવાળો? અચળ, બેઝિક સરવાળો અચળ જ રહે છે, બદલાતો નથી. આઈ હોપ કે વસ્તુ તમને સમજાઈ હશે. યસ, ઓકે. ઓર એક એક્ઝામ્પલ લઉં છું, ધ્યાન આપજો બેટા. હવે આટલા એક્ઝામ્પલથી તો બેટા તમે લોકોને છે ને ક્લિયર થઈ જ જવું જોઈએ. ઓર એક એક્ઝામ્પલ લઈએ બેટા, હવે તો તમને ખ્યાલ આવી જ જશે. અને તે છે 0n1 it gives 1h1 + -1e0. જો બેટા આને સમજીએ, 0n1 છે ને, એક મિનિટ જો સમજો બેટા, કોઈ પણ ન્યુક્લિયસ હોય ને બેટા, એ ન્યુક્લિયસની અંદર જો ન્યુટ્રોનની સંખ્યા જરૂરિયાત કરતાં વધારે હોય, તમને ખબર છે ન્યુક્લિયસમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ હોય, પણ બેટા જો ન્યુટ્રોન્સની સંખ્યા જરૂરિયાત કરતાં વધારે હોય તો એવી સ્થિતિમાં ન્યુટ્રોન્સ કન્વર્ટ થઈ જતા હોય છે પ્રોટોનમાં. બરાબર છે? સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. તમારી પાસે એક્સેસ એટલે વધારે ન્યુટ્રોન છે, આ વધારે ન્યુટ્રોન બેટા પ્રોટોનમાં કન્વર્ટ થઈ જતા હોય છે, પ્રોટોન. બરાબર, એ પ્રક્રિયા બેટા મેં ઉપર લખી છે. અહીંયા છે ને 0n1 જે ખરો ને બેટા એ ન્યુટ્રોન છે, આ ન્યુટ્રોન છે. આ 1h1 એ 1h1 બેટા પ્રોટોન છે. સર એને 1h1 કેમ લખાય છે? હાઇડ્રોજનનો ન્યુક્લિયસ છે, હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં ખાલી એક જ પ્રોટોન હોય છે, એટલા માટે એ 1h1 થી બતાવે છે. આ છે ને સર -1 ઇલેક્ટ્રોન નથી બેટા, ધ્યાન આપજો, એ છે એન્ટી ન્યુટ્રિનો. ધ્યાન આપજો બેટા, એન્ટી ન્યુટ્રિનો. સર આ પાછું નવું આવ્યું, મેં તને પહેલાં કીધું 100 જેટલા બંધારણીય કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એક ઓર ભણ્યા પ્રોઝિટોન, ઓર એક આવ્યું ન્યુટ્રિનો. ન્યુટ્રિનોમાં પાછા 2 હોય બેટા, એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો. એને નોર્મલી ન્યુટ્રિનોથી અમે ઓળખીએ છીએ, મીન્સ આપણે ઓળખીશું ન્યુટ્રિનોથી. બરાબર છે? ન્યુટ્રિનો બેટા થોડીક વાત કરું તો ન્યુટ્રિનો એકદમ હલકો કણ છે, બહુ મોટા પદાર્થો, પૃથ્વી જેવા મોટા પદાર્થો સાથે પણ બેટા એ જો આંતરક્રિયા કરે એટલે ટકરાય તો પણ બેટા કોઈ રિએક્શન નથી આપતું. એને ડિટેક્ટ કરવું પણ અઘરું પડી જાય છે, એટલો બધો હલકો કણ છે, બહુ દળ ગણના પાત્ર જ નથી. પેલું એમ કહેવાય છે કે ઇલેક્ટ્રોન પ્રોટોનના દળ છે તેની સરખામણીમાં પણ એ કંઈ નથી. બરાબર, એટલો બધો હલકો પદાર્થ છે, પણ હા એની પર વિદ્યુતભાર છે અને એનો વિદ્યુતભાર છે બેટા -E. બરાબર છે? આ સમજવું છે બેટા, આનો વિદ્યુતભાર છે -E. બરાબર. ચાલો આપણે તો બેટા આપણી આની વાત કરીએ, મુદ્દાની વાત કરીએ કે સર પ્રક્રિયામાં વિદ્યુતભારનો બેઝિક સરવાળો જુઓ સર. ચાલો પ્રક્રિયા પહેલાં સમેશન ઓફ ચાર્જીસ એટલે કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો જુઓ. તો પ્રક્રિયા પહેલાં તમારી પાસે ન્યુટ્રોન હતો, ન્યુટ્રોનને કોઈ ચાર્જ નથી હોતો, 0 સર. પ્રક્રિયા પછી જુઓ બેટા, પ્રક્રિયા પછી સમેશન ઓફ Q F. બરાબર છે? ફાઇનલી તો સર અમારી પાસે એક પ્રોટોન છે, તો પ્રોટોન માટે લખીશું બેટા +E પ્લસ એન્ટી ન્યુટ્રિનો એટલે બેટા -E, કેન્સલ 0. ફરીથી બેટા વાત એ ને એ જ આવે છે. બરાબર, કે શરૂઆતમાં જેટલો વિદ્યુતભાર હતો અંતે પણ એટલો જ વિદ્યુતભાર છે. જો બેટા 0 છે એવું નહીં કહેવાનું, 0 શરૂઆતમાં હતું એટલે પછી પણ અંતે 0 સાબિત થાય છે. ખબર પડી ગઈ? તો બેટા મેં આ નિયમને એઝ ઇટ ઇઝ રહેવા દીધું હતું તમારા, મીન્સ કે તમે એને ઘણી વખત આ વસ્તુને હવે જોઈ હશે તો બેસ બેટા યાદ કરી લો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયાના અંતે બેઝિક વિદ્યુતભારોનો બેઝિક સરવાળો બદલાતો નથી અથવા તો અચળ જ રહે છે. હા એક વસ્તુ છે બેટા, બરાબર છે, એક વસ્તુ છે, વિદ્યુતભારનો બેઝિક સરવાળો નથી બદલાતો એનો અર્થ એવું નથી કે વિદ્યુતભારો ઉત્પન્ન થતા નથી, બરાબર છે, કે અથવા તો નાશ નથી પામતા. બરાબર, હું તમને એમ કહેવા માંગુ છું જેટલો ધન વિદ્યુતભાર ઉદ્ભવે
બરાબર છે, એટલો જ ઋણ વિદ્યુતભાર પણ ઉદ્ભવે. બેઝિક સરળ વિદ્યુતભાર નથી ઉદ્ભવતા એવો નથી. અહીંયા વિદ્યુતભાર જો નથી નહીં હતા, અહીંયા ઉદ્ભવે છે. જો ને બેટા, પ્રોટોન અને એન્ટીન્યુટ્રિનો તો વિદ્યુતભાર જ કણ છે, એટલે ઉદ્ભવ તો છે, પણ જેટલો ધન એટલો ઋણ થાય છે. આઈ હોપ કે વસ્તુ સમજાય હશે. લખું છું, એક મિનિટ. જો બાળકો બરાબર અન્ડરસ્ટેન્ડિંગ બનાવજો. વિદ્યુતભારનો કુલ બેઝિક સરવાળો એ નથી બદલાતો, બરાબર છે. એટલે એવું ના માનો કે ભાઈ વિદ્યુતભાર ઉત્પન્ન થતો જ નહીં હશે, નાશ નથી પામતો, એવું નહીં બેટા. એવું નથી કે ઉદ્ભવતો નથી કે નાશ નથી પામતો. જેટલો ધન ઉદ્ભવે એટલો જ ઋણ ઉદ્ભવે, એ રીતે. છતાં હું લખું છું આ વસ્તુને, બરાબર ધ્યાન આપજો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતને લગતી એવી જ પ્રક્રિયા થઈ શકે કે જેથી સમાન મૂલ્યના પણ વિજાતીય વિદ્યુતભારો કાં તો ઉદ્ભવે કાં તો નાશ પામે. એ જ છે નિયમ બેટા, એને જ એવી જ પ્રક્રિયા થઈ શકે જેથી સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર ઉદ્ભવે. જો બેટા, અહીંયા સમાન મૂલ્ય ઈ અને ઈ, પણ વિજાતીય વિદ્યુતભાર ઉદ્ભવે છે અથવા તો બેટા નાશ પામે. આઈ હોપ કે વસ્તુ એકદમ ક્લિયર થઈ ગઈ. આની સાથે બેટા ગુણધર્મ પણ આપણો પૂરો થાય છે. નંબર 2 કે વિદ્યુતભારો કન્ઝર્વ રહે છે. એના પછીનો ઓર એક ખૂબ અગત્યનો ગુણધર્મ છે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ. રાઈટ, જોઈએ. ચાલો બાળકો, ત્રીજો ગુણધર્મ જોઈએ, સી. વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ. વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ, ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જીસ. ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જીસ. બરાબર બેટા, સૌથી પહેલાં છે ને આપણે આ વાક્યને સમજવું જોઈએ. જો આપણો બહુ જ અગત્યનો ટોપિક છે, બરાબર ધ્યાન આપજો બેટા. ક્વોન્ટમીકરણ, બરાબર છે. પહેલાં બેટા આપણે છે ને આ જ શબ્દને ધ્યાનથી સમજીએ આપણે કે આ છે ને કહેવા શું માંગે છે. બરાબર, ક્વોન્ટમીકરણ એટલે શું? જો બેટા મારી વાત સાંભળો. કોઈ પણ એક રાશિ, બરાબર છે, સમજો કે તે રાશિ હોઈ શકે કોઈ પણ એક રાશિ, બરાબર, કોઈ એક મૂળભૂત રાશિ, બરાબર છે, રાશિના ગુણાંકમાં જ તમને મળે. હવે તમને એમ તો નહીં સમજાશે બેટા, હું એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું. સાંભળો બેટા, સમજો બેટા, તમારી પાસે અમુક કોઈન્સ છે. આ કોઈન આ રીતના છે, 5, 10, બરાબર, 5, 10, આઈ એમ વેરી સોરી, 20, બરાબર, ત્યાર પછી 50, 100, 200, 500 અને 2000. તમને ખબર છે આપણા જે ઇન્ડિયન કરન્સી છે એ આ રીતની જ છે. એમ તો નાનામાં નાનું બેટા હજુ આપણી પાસે 2 રૂપીસ, 1 રૂપીસ પણ છે, પણ આપણે સમજો બેટા કે નાનામાં નાનું ચલણ 5 રૂપીસ છે, હે ને. 1 રૂપી 2 રૂપી તો ખરેખર જોવાય નથી મળતા, એટલે આપણે એને ઇગ્નોર જ કરો, કાઢી નાખો, બરાબર. નાનામાં નાનું ચલણ બેટા માની લો કે આપણી પાસે કરન્સી, ઇન્ડિયન કરન્સી ચલણ એ આપણી પાસે 5 રૂપિયા છે. 5 પછી તમને ખબર છે, પછી 10 છે, 20 છે, 20 છે, 50 છે, 100 છે, 200, 500 અને 2000, આ રીતનું છે. તમે એક વસ્તુ માર્ક કરી બેટા, પછી જે પણ જે ચલણ બનાવેલા છે ને, આ બધા ચલણ એ નાનામાં નાના ચલણના ગુણાંકમાં છે. દાખલા તરીકે 10ની વાત કરીએ બેટા, તો નાનામાં નાના ચલણ એના ડબલ થાય છે. 20 બરાબર 5ના 4 ગણા, બરાબર છે. 50 5ના 10 ગણા, બરાબર. આ 5ના 20 ગણા, એટલે એ રીતનું જ છે. એટલે પછી જે કંઈ પણ ચલણ બન્યા છે એ તમારું જે નાનામાં નાનું ચલણ છે એના પૂર્ણ ગુણાંકમાં જ આવે છે. તો શું થશે બેટા, બરાબર છે, શું થશે? હવે તમારી પાસે તમે ગમે એટલા તમારી પાસે રૂપિયા હોય, બરાબર છે, સમજાય છે, આના
50ની તમારી પાસે 5 નોટ હોય કે ગમે તે આ તમે ભેગા કરો બરાબર તમારી પાસે કોઈ પણ બેટા તમારી પાસે રૂપિયા હોય બરાબર છે કોઈ પણ ફંડ બરાબર જે કે તમારી પાસે ફંડ હશે બરાબર છે તો એ ફંડ બેટા છે ને 5ના ગુણાંકમાં જ હશે જે પણ તમે ભેગું કરો બરાબર છે આમાંથી તમે ગમે એટલા ભાઈ 5ના લો 50ના 20ના એમ તમે ગમે તે ફંડ ભેગું કરશો એ આના ગુણાંકમાં જ હશે શક્ય જ નથી કે ભાઈ એ કોઈ બીજા 3ના ગુણાંકમાં મીન્સ 5ના ગુણાંકમાં જ હશે ઇઝ ઇટ ક્લિયર નહીં ખબર પડી બેટા ચાલો એક કામ કરીએ સમજો બેટા તમારી પાસે છે ને એક મિનિટ તમને એમ નહીં સમજાય 500ની 1 છે 100ની 2 છે અને 20ની 1 છે બસ આટલું આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો 500ની 1 નોટ એટલે તમારી પાસે બેટા 500 રૂપિયા છે 100ની 2 બરાબર એટલે 200 થયા અને 20ની 1 એટલે 20 એટલે 0 2 7 720 આ 5 વડે નિશેષ ભગાશે જ એટલે આ 5ના ગુણાંકમાં 100% હશે જ બરાબર છે જો બેટા 5 વડે ભાગી બરાબર તો 5 5 એકા 5 બરાબર 2 થયા 22 5 ચોક 20 બરાબર 2 ફરીથી 20 5 ચોક 20 આવ્યું ને બેટા 144 એટલે તમારો આ જે સરવાળો છે 720 એ કેટલા છે બેટા આજે તમે લખી શકો 720 ઇઝ 5 ટાઈમ્સ 144 એટલે તમે બેટા આમાંથી ગમે એટલા તમે ફંડ ભેગું કરશો એ તમારા નાનામાં નાનું જે તમારું જે ચલણ છે 5 એના પૂર્ણ ગુણાંકમાં જ આવશે પૂર્ણ ગુણાંકમાં જ આવશે બેટા બરાબર છે તમે ગમે તે ફંડ ભેગું કરશો એ ફંડ એ 5 એટલે કે તમારા નાનામાં નાના ચલણના પૂર્ણ ગુણાંક આજે જે પણ આવશે આ શું છે આ છે નાનામાં નાનો ચલણ નાનામાં નાનો ચલણ એક મિનિટ બરાબર અહીંયા હું લખું છે બેટા ધ્યાન આપજો કોઈ પણ ફંડ આવશે બેટા એ ફંડ 5 એ શું છે બેટા અચ્છા 5 ઇન્ટુ n જ હશે બેટા અને 5 એ શું છે એ નાનામાં નાનો ચલણ નાનામાં નાનો ચલણ અને n શું છે બાળકો n એ તમારો ધન પૂર્ણાંક છે બેટા બરાબર 144 ના 5 ગણ સમજાય છે બેટા આ બાબત જે ખરી ને બેટા એ બાબત એટલે જ કહેવાય છે ક્વોન્ટમીકરણ હવે હું તમને સમજાવું બેટા ક્વોન્ટમીકરણ એટલે શું ફિઝિક્સની અંદર બેટા કોઈ પણ રાશિ સાંભળજો બેટા કોઈ પણ રાશિ એક નાનામાં નાની એટલે બેટા આને આપણે મૂળભૂત રાશિ પણ કહી શકશે ને બેટા કહી શકાય એક મૂળભૂત રાશિના પૂર્ણ ગુણાંકમાં જ આવે અહીંયા 5 એ નાનામાં તેના ગુણાંકમાં જ આવે સમજાય છે યસ તો આ બાબતને કહેવાય છે ક્વોન્ટમીકરણ તો ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ એક રાશિ એક નાનામાં નાની અથવા મૂળભૂત રાશિના ગુણાંકમાં જ આવે બરાબર છે તો તેને આપણે કહીશું ક્વોન્ટમીકરણ બરાબર છે સમજાય છે એટલે આ બધા છે ને આ બધું જે લખ્યું છે એ ખરેખર 5ના ક્વોન્ટમમાં છે 5નું ક્વોન્ટમીકરણ થયું છે ચલણનું ક્વોન્ટમ ચલણનું ક્વોન્ટાઇઝેશન થયું છે અથવા ક્વોન્ટમીકરણ થયું છે ફરીથી બોલું છું જો કોઈ રાશિ એક નાનામાં નાની રાશિ અથવા મૂળભૂત રાશિના પૂર્ણ ગુણાંકમાં જ મળતી હોય તો તેને કહેશું ભાઈ તેનું રાશિનું ક્વોન્ટમીકરણ થાય છે ક્લિયર છે બેટા ચાલો આટલું શીખી લીધા પછી આપણે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ શીખવા માટે એકદમ તૈયાર છે જો ચાલો બાળકો હવે આને આપણે સમજીએ આપણા એક્ઝામ્પલથી જ સમજીએ બેટા કાચ છે અને આ બાજુ છે બેટા રેશમનું કપડું રાઈટ બેટા શરૂઆતમાં આ તંત્ર પર કોઈ વિદ્યુત ભાર નથી એટલે સમેશન ઓફ ચાર્જીસ બરાબર 0 છે નથી કાચના સળિયા પર કોઈ વિદ્યુત ભાર નથી રેશમના કપડા પર કોઈ વિદ્યુત ભાર કશું નથી ઓકે સમજાય છે હવે બેટા આપણે એક કામ કરીએ એકબીજા સાથે ઘસીએ છીએ તમને ખબર છે કાચના સળિયાથી રેશમના કપડા તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય છે માની લો બેટા એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયું એક ઇલેક્ટ્રોન રાઈટ બેટા ફક્ત એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયો છે તમને ખબર છે એક ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર આપણે માઇનસ E વિચાર્યો છે E એટલે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય અને માઇનસ એ તમને ખબર છે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર શું છે તું એમ કહીશ માઇનસ E જેટલો વિદ્યુત ભાર ટ્રાન્સફર થઈ ગયો તો માઇનસ E ટ્રાન્સફર થયો તો કાચના સળિયા પર બરાબર છે એટલો ધન આવશે બેટા હવે એ વસ્તુ તમને લોકોને છે ને બરાબર સમજાઈ ગઈ છે કે જેટલો ઋણ જતો રહે એટલો તેની પર ધન આવે બરાબર તો સર આની પર માઇનસ E છે તો રેશમના કપડા પર માઇનસ E ટ્રાન્સફર થયો ને બેટા તો આની પર એટલો ધન વિદ્યુત ભાર રેશમના કપડા પર માઇનસ E આવે છે જેટલો ધન એટલો ઋણ એ તો કેન્સલ થઈ ગયો ને આ બીજો નવો વધારાનો માઇનસ E એટલે રેશમના કપડા પર માઇનસ E
સર એમ નહીં, 2 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય તો આપણે કહીશું -2e વિદ્યુતભાર ટ્રાન્સફર થયો. -2e ટ્રાન્સફર થયો તો એટલું તેની પર પ્લસ આવે અને આટલું આની પર માઇનસ આવે. બોલો ખબર પડી બેટા? એક મિનિટ, હા, લખવાની પદ્ધતિ થોડી ચેન્જ કરું છું. બરાબર, વાત બેટા એની એ જ છે, નવું કંઈ નથી કરતો. બરાબર, ખાલી લખવાની પદ્ધતિ ચેન્જ કરું છું. સર 3 ટ્રાન્સફર થાય તો બેટા 3 ટ્રાન્સફર થાય તો +e × 3 અને આ બાજુ -e × 3. સમજાય છે? તો એવી રીતે કોઈ પણ n હોય બેટા, કોઈ પણ n, ઓકે, તો કે સર અહીંયા n લખીશું, બરાબર, અહીંયા લખીશું માઇનસ. બરાબર છે? તો સર એક વસ્તુ તો ક્લિયર છે કે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ સંખ્યા તો પૂર્ણાંક જ હોઈ શકે, હે ને બેટા? આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, કયા ઇલેક્ટ્રોનની બેટા? ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ સંખ્યા એને n કહીએ બેટા, તો n બિલોંગ્સ ટુ n જ હોવાનું. બરાબર, અપૂર્ણાંક તો શક્ય નથી કે ભાઈ 3.5 3.5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા, 5.5 ટ્રાન્સફર, એ તો પોસિબલ જ નથી. એ તમે એમ જ કહેશે 1 2 3 25 50 5000 5 લાખ એ રીતે થશે ટ્રાન્સફર. એટલે જે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા હશે પૂર્ણ જ, અહીંયા પૂર્ણાંક જ હશે. સમજ પડી ગઈ? તો મને તમે કહો કાચના સળિયા પર કેટલો વિદ્યુતભાર હોઈ શકે? તો કાચના સળિયા પરનો વિદ્યુતભાર, કાચના સળિયા પરનો વિદ્યુતભાર, બેટા બોર્ડ ઉપર ધ્યાન આપજો પ્લીઝ. કેટલો? તો કે સર એ હશે n ટાઈમ્સ પ્લસ e, એટલે પ્લસ n લખી શકાશે બેટા. આ ખબર પડી બાળકો? બરાબર, યસ. હવે જો બેટા રેશમ, તો રેશમના કપડા પર નો વિદ્યુતભાર કેટલો હોઈ શકે? તો કે સર એ વિદ્યુતભાર હશે -n ટાઈમ્સ e. જો બેટા n ની વેલ્યુ પછી ગમે તે હોય, 1 2 3 તમે ગમે તે લખી શકો. મતલબમાં આવશે, આ સૂત્રમાં જરૂરી કિંમત મૂકવી હતી, આવી જશે. સમજાય છે? અચ્છા, હવે તો મને એ કહો બેટા કે આ E કરતાં નાનો વિદ્યુતભાર શક્ય છે. E એટલે શું છે? અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. બોર્ડ પર બેટા ધ્યાન આપજો. E એટલે અહીંયા શું છે? E એટલે શું છે બેટા? ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય. બરાબર, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય. બરાબર, ચાલો હું તમને શું પૂછું છું બેટા? તો મને એ કહો, આ જે E છે એ E કરતાં નાનું, એટલે આ જે વિદ્યુતભાર, બરાબર, એક કામ કરીએ આપણે, બેટા 1 મિનિટ, હા, ચાલો બાળકો. તો કાચના સળિયા પરનો વિદ્યુતભાર અને રેશમના કપડા પરનો વિદ્યુતભાર મળી ગયો. તો આપણે એમ લખીએ તો કોઈ પણ વિદ્યુતભાર શું હોઈ શકે? કોઈ પણ વિદ્યુતભાર શું હોય? ચાલો એ વિદ્યુતભારને q લખો. તો q બરાબર લખી શકાય બેટા +or -e. આની પર પ્લસ આવશે, આની પર તો +or -e લખી શકાય. હવે તો મને એ કહો કે q નું નાનામાં નાનું મૂલ્ય, q નું મિનિમમ વેલ્યુ કેટલી હશે? નાનામાં નાનું મૂલ્ય. કોઈ પણ વસ્તુ પર તમે નાનામાં નાનું કેટલું વિદ્યુતભાર મૂકી શકો? તો તમે કહેશો સર +or -e. આના કરતાં નાનું વિદ્યુતભાર શક્ય નથી. કેમ શક્ય નથી? સર જો સીધી વસ્તુ છે, એટલીસ્ટ એક ઇલેક્ટ્રોન, મિનિમમ એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, બરાબર, તો આની પર જે ગુમાવે છે તેની પર +e, જે મેળવે છે તેની પર -e. હવે આના કરતાં નાનો એ વિદ્યુતભાર શક્ય છે? તમે એમ કહો કે અડધો ઇલેક્ટ્રોન મેં તમને પહેલાં કીધું કે સંખ્યા, ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ ધન જ હોઈ શકે. બરાબર, પૂર્ણાંક, ધન પૂર્ણાંક જ હોઈ શકે. એ 1/2 એવું તો શક્ય જ નથી. એટલે એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવો જ પડે. તો નાનામાં નાનો વિદ્યુતભાર એ +e છે. તો આ શું થઈ ગયું? સર આ જે છે ને એ નાનામાં નાની રાશિ, અને હવે જે પણ આવશે એ આના પૂર્ણ ગુણાંકમાં જ આવશે. સર આ તો ક્વોન્ટમીકરણ થઈ ગયું, પતી ગઈ વાત, પૂરું બેટા. મેં તમે ક્વોન્ટમીકરણમાં શું શીખવાય? જો કોઈ રાશિ, એક મૂળભૂત રાશિ, નાનામાં નાની જે રાશિ છે તેના ગુણાંકમાં જ આવે તો એને કહેવાય તે રાશિનું ક્વોન્ટમીકરણ થાય છે. તો અહીંયા શું થયું? આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, કે વિદ્યુતભાર એ નાનામાં નાના મૂલ્ય E તેના પૂર્ણ ગુણાંકમાં જ મળે છે. યસ, આને કહીશું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ઇઝ ઇટ ક્લિયર બેટા? એકદમ ખ્યાલ આવી ગયો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે? ઓકે, અચ્છા બાળકો જો થોડુંક આગળ વધીએ, સાંભળજો. સમજો બેટા કોઈ વસ્તુ છે, હવે આ વસ્તુ પર n1 જેટલા પ્રોટોન છે, બરાબર, np કહેલો છે. np એ છે પ્રોટોનની સંખ્યા, બરાબર, અને આની ઉપર ઇલેક્ટ્રોન છે ne, બરાબર. તો ne શું છે બાળકો? ઇલેક્ટ્રોનની સંખ્યા.
ઇલેક્ટ્રોનની સંખ્યા. સામાન્ય રીતે બેટા મેં તમને શું શીખવાડેલું છે કે એનપી અને એનઈના મૂલ્ય સરખાવો. સામાન્ય રીતે બેટા આમાં જ કુદરતી આ રીતે જ બધાને ગોઠવેલું છે. આવું ન થાય તો શું થાય, થોડું પણ ઇમ્બેલેન્સ થાય ને બરાબર, તો શું થાય એ બધી વસ્તુ બેટા તમને એક્ઝામ્પલમાં સમજાવીશ. બરાબર છે. ફિઝિક્સનું નામ જ છે કુદરતને સમજવા માટેનું વિજ્ઞાન, અને કુદરતે નક્કી કર્યું છે કે આપણે કોઈ પણ વસ્તુ પર વિદ્યુતભાર રાખવો જ ન જોઈએ, તટસ્થ જ રાખવો જોઈએ. એટલે કે જેટલો ધન એટલો ઋણ રાખવો જોઈએ, જેટલા પ્રોટોન્સ હોય એટલા જ તેની પર ઇલેક્ટ્રોન રાખવા જોઈએ. આવું જ નક્કી કર્યું છે. છતાં આવું ન કરે તો શું થાય એ પછીની વાત છે. તો સામાન્ય રીતે બેટા બાબત આ રીતના છે. અત્યારે વિચારો કે એવું જરૂરી નથી. બરાબર છે. કદાચ કે આપણે ઘસતા હોઈએ અને ઇલેક્ટ્રોન એની પર વધારે પણ આવી ગયા હોય કોઈ પ્રક્રિયા દ્વારા બેટા, સમજો કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે પણ હોઈ શકે. આપણી પાસે બંને વિકલ્પ છે કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા કરતાં વધારે પણ હોઈ શકે અથવા તો ઓછા પણ હોઈ શકે. બરાબર છે. દાખલા તરીકે બેટા એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે કોઈ કારણસર, બરાબર, ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા છે તો ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં ઓછી પણ હોય, અને ઇલેક્ટ્રોન મેળવ્યા હોય તો વધારે પણ હોઈ શકે. એટલે આવી પરિસ્થિતિ પણ નિર્માણ પામે એવું કંઈ ખોટું નથી. તો સર આ સ્થિતિમાં વિદ્યુતભાર કેટલો થાય અને શું તમારું ક્વોન્ટમીકરણ અહીંયા વેલિડ છે ખરું? જોઈએ બાળકો. તો આ સ્થિતિમાં આ વસ્તુનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કુલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ, જોજો બેટા, એક પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ E અને આવા પ્રોટોનની સંખ્યા Np, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ E અને આવા ઇલેક્ટ્રોનની સંખ્યા Ne. તમને ખબર છે આ જે કંઈ પણ સંખ્યા જે બેટા છે, બરાબર, NP હોય કે Ne હોય એ બિલોંગ્સ ટુ N જ રહેવાના, ધન પૂર્ણાંક જ રહેવાના છે. રાઈટ? અચ્છા, તો બેટા કુલ વિદ્યુતભાર Q કેટલો થશે? તો Q બેટા લખી શકાય Np, જો આમાંથી બેટા E કોમન કાઢવા માંગુ છું તો Np માઇનસ Ne, બરાબર, માઇનસ Ne ઇન્ટુ E. બોલો, ખબર પડી બેટા? ખબર પડી? અચ્છા, હવે બેટા મને તમે સમજવાનો પ્રયત્ન કરજો. Np અને Ne, Np માઇનસ Ne, આ જે કંઈ પણ બાદબાકી આવશે એ બાદબાકી બેટા બિલોંગ્સ ટુ N જ આવશે, N માં જ આવશે, કારણ કે આ પણ ધન પૂર્ણાંક છે, આ પણ ધન પૂર્ણાંક છે, તો એ લોકોની બાદબાકી બેટા ધન પૂર્ણાંક જ આવશે. બરાબર? એટલે ફરીથી જે પણ વિદ્યુતભાર અહીંયા છે બેટા, એટલે આ ધન પૂર્ણાંક જ હશે ને બેટા, જે પણ હશે એ ધન પૂર્ણાંક ગુણ્યા E. તો શું થયું પાછું? E એ શું છે? નાનામાં નાનો વિદ્યુતભાર. તો નાનામાં નાના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ આવે છે. ફરીથી આવી ગયું ક્વોન્ટમીકરણ. યસ, બરાબર છે. એટલે અહીંયા વિદ્યુતભાર એક નાનામાં નાના વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં આવે છે. માટે આપણે કહીએ છીએ કે ભાઈ અહીંયા વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. સમજાય છે બેટા? ક્વોન્ટમીકરણનો આ જે ખ્યાલ છે, બરાબર છે, અથવા જે સૂચન છે એ સૂચન બેટા આપ્યું હતું વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે આપ્યું હતું, અને પ્રાયોગિક રીતે આની સાબિતી સાંભળજો બેટા, આની જે સાબિતી છે એ સાબિતી આપી હતી મિલિકાને બેટા તેની સાબિતી આપી હતી. બરાબર? આખરે તમારે સમજવા માટે. બરાબર છે? પૂર્ણ જ થયું બેટા, હજુ આને કન્ટિન્યુ રાખવાનું છે, ધ્યાન આપજો. ચાલો બાળકો, હવે આપણે વિદ્યુતભારના એકમ વિશે બાળકો ભણીએ. વિદ્યુતભારનો SI એકમ જે ખરો બેટા, એ SI એકમ છે કુલમ. બરાબર? ધ્યાન આપજો બેટા. SI એકમ છે વૈજ્ઞાનિક કુલમના માન ઉપર કુલમ. બરાબર છે? અને બેટા તેની સંજ્ઞા આપવામાં આવી છે કેપિટલ C. બરાબર? હવે આપણે એક કુલમની ડેફિનેશન આપવી પડશે કે ભાઈ એક કુલમ વિદ્યુતભાર કોને કહેશું? હવે બેટા આપણે એ જોઈશું કે એક કુલમ વિદ્યુતભાર કોને કહેશું. સાંભળજો બેટા, એક સિમ્પલ જે ડેફિનેશન છે, તમને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એની ડેફિનેશન તમને ખાલી આવડવી જોઈએ, તો તમે લોકો આને શીખી શકશો. સાંભળજો બેટા, સમજો બેટા, મારી પાસે આ રીતના એક વાહક તાર છે. વાહક તાર છે. વાહક શું છે એ તમે લાસ્ટ ટાઈમ સમજાવેલા છે. એવા પદાર્થો કે જે પોતાનામાંથી સહેલાઈથી વિદ્યુતભાર અથવા તો વિદ્યુતની પસાર થવા દે છે. તમને ખબર છે બેટા, સામાન્ય રીતે જે ધાતુઓ જે ખરી, ધાતુઓ બધી વિદ્યુતની વાહક છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ ઉપર કોપર છે બેટા, કોપરનો તાર છે, રાઈટ? અને ધાતુઓ વિદ્યુતની વાહક કેમ હોય છે? કારણ કે બેટા ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને તે ગતિ કરવા માટે ફ્રી છે, અને તે બેટા મોટી સંખ્યામાં છે, એટલા માટે. ચાલ, ધાતુઓ વિદ્યુતની શું વાહક છે આપણે બેટા પછીના થર્ડ ચેપ્ટરમાં એના વિશે ઓર વધારે વિગતે ભણશું, ચિંતા નહીં કરો.
સમજો બેટા, હવે આની પર આપણે એક છેદ વિચારીએ. છેદ, બરાબર. સાંભળજો બેટા, મેં આની પર છેદ લીધો છે. આ રીતના એક છેદ લીધો છે, બરાબર. આમ કાપી લીધો છે, એટલે આટલો પાર્ટ મેં અલગ કરી નાખ્યો છે, બરાબર. તમે આને આવી રીતે વિચારી શકો, આ રીતે અલગ કરી નાખ્યો બેટા, બરાબર. અલગ કરી નાખ્યું એટલે ખાલી વિચારવાનું છે બાળકો, અલગ નથી કરી નાખવાનું, રાઈટ. છેદ લીધો. હવે બેટા છે ને, ખરેખર આમાંથી 1 એમ્પિયર પ્રવાહ વહે છે. પ્રવાહનું મૂલ્ય છે I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર. 1 એમ્પિયર પ્રવાહ વહે છે, બરાબર છે. વિદ્યુત પ્રવાહનો એકમ છે, એસઆઈ એકમ છે એમ્પિયર. અને તમે લોકો કદાચ 9th-10thની અંદર બેટા સમજ્યા છો કે ભાઈ વિદ્યુત પ્રવાહનો એકમ, બરાબર. એના વિશે તમારે થોડું ખ્યાલ હશે. તો 1 એમ્પિયર પ્રવાહ વહે છે. પ્રવાહ વહે છે એટલે સીધી વસ્તુ છે, વિદ્યુત ભાર ગતિ કરતા હશે. વિદ્યુત પ્રવાહ નામ જ છે બેટા એને, વિદ્યુત પ્રવાહ, બરાબર. એટલે કે ઇલેક્ટ્રિક કરંટ. વિદ્યુત પ્રવાહ એટલે બેટા એ થાય જ વિદ્યુત ભારોનો પ્રવાહ, બરાબર. વિદ્યુત ભાર બેટા ગતિ કરે ને, ગતિ કરે તો એમ કહેવાય કે જો આ વિદ્યુત ભારનો પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ છે. અને તમને ખબર છે ગતિશીલ કોણ છે? ગતિશીલ કોણ છે? પાછા ઇલેક્ટ્રોન જ છે. ઋણ વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન જ ગતિશીલ છે. બહુ વખત લખ્યું પણ છે બેટા. તો સમજો કે બેટા આની અંદર ઇલેક્ટ્રોન છે અને આ ઇલેક્ટ્રોન બધા મૂવ કરે છે, ગતિ કરે છે, આ રીતે, બરાબર છે. જો હવે એમ નહીં જતા કે સર પ્રવાહ દિશા બતાવી છે તો આ તો ધન પ્રવાહની દિશા છે, બધું એમાં નહીં જતા, ખાલી સમજૂતી આપું છું, એમાં ધ્યાન આપજો. આ 1 એમ્પિયર કરંટ છે એટલે વિદ્યુત 1 એમ્પિયર એટલે ખરેખર શું છે? એ છે ને વિદ્યુત પ્રવાહના વહનનો દર છે. આ છે ને બેટા 1 એમ્પિયર શું છે કે તમારો જે વિદ્યુત ભાર વહે છે ને એ વિદ્યુત ભારના વહનનો દર છે. હું તમને સમજાવું, ટેન્શન નહીં લેતા કે વિદ્યુત ભાર વહે છે તો કયા દરે વહે છે, બસ બીજું કંઈ નથી. તે વહેવાનો દર 1 એમ્પિયર બતાવ્યો છે. તો વિદ્યુત ભાર ગતિ કરે છે. તો તમે છેદ લીધો છે, એ છેદ પાસેથી આ ઇલેક્ટ્રોન પસાર થતા હશે. યસ, બરાબર. ઇલેક્ટ્રોન પસાર થાય છે એટલે વિદ્યુત ભાર પસાર થાય છે. હવે સમયનો ગાળો તમે લઈ લો બેટા 1 સેકન્ડ. તો 1 સેકન્ડ સમયના ગાળામાં ધારેલા આડછેદ પાસેથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને, બરાબર. 1 સેકન્ડ સમયગાળામાં, બરાબર છે, ધારેલા આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન નહીં બેટા, પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને. આપણે ઇલેક્ટ્રોન પસાર થાય છે, ઇલેક્ટ્રોન સાથે તમને ખબર છે ઋણ વિદ્યુત ભાર છે. તો 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોન પસાર થાય છે એટલે બહુ બધો ઋણ વિદ્યુત ભાર પસાર થાય છે બેટા. તો એ 1 સેકન્ડમાં જે કંઈ પણ વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય એ જથ્થાને 1 કુલમ વિદ્યુત ભાર કહે છે. 1 કુલમ વિદ્યુત ભાર કહે છે. પાછી આટલી ડેફિનેશન નથી, 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરતા, 1 એમ્પિયર, બરાબર છે, પ્રવાહનું વહન કરતા, બરાબર, વાહકના આડછેદમાંથી. ઉપર લખું, બરાબર છે, સાંભળજો, વાહકના આડછેદમાંથી 1 સેકન્ડ પસાર થતા, બરાબર છે, વિદ્યુત ભારના જથ્થાને, રાઈટ. એટલે પ્રવાહ હોવું જોઈએ બેટા 1 એમ્પિયર, બરાબર છે. તો 1 સેકન્ડમાં જે કંઈ પણ જથ્થો પસાર થશે એને 1 કુલમ વિદ્યુત ભાર કહેશું. બોલો, સમજાઈ ગયું? વિદ્યુત ભારનો એકમ સમજાઈ ગયું? બીજા બધા પણ તેના બેટા એકમ છે વિદ્યુત ભારના, એની ચર્ચા આ ટોપિક પતી જાય પછી આપણે વિગતે કરશું, રાઈટ. ચાલો બાળકો જોતા રહેજો, સાંભળજો. બેટા મારી પાસે સમજો કાચનો સળિયો છે. આ કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસું છું. તમને ખબર છે આની પરથી ઇલેક્ટ્રોન એ રેશમ, બરાબર, રેશમના કપડા તરફ ટ્રાન્સફર થાય છે. ઇલેક્ટ્રોન ગુમાવે છે બેટા, બરાબર, ગુમાવે છે એટલે બેટા આ ધન વિદ્યુત ભાર બનશે. એ રીતે બેટા ઇલેક્ટ્રોન ગુમાવતો જાય છે અને મારે એને 1 કુલમ વિદ્યુત ભાર કરવો છે. 1 કુલમ. તો 1 કુલમ વિદ્યુત ભાર મેળવવા માટે એણે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે? સાંભળજો, 1 કુલમ વિદ્યુત ભાર, બરાબર છે, મેળવવા માટે, સાંભળજો બેટા, હે ને, આટલા મેળવવા માટે ગુમાવવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર છે. જો તો બેટા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? સૂત્ર આ વાપરો બેટા, Q ઇઝ ઇક્વલ ટુ N ટાઈમ્સ E, બરાબર છે. N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, કુલ વિદ્યુત ભારના છેદમાં E, રાઈટ છે બાળકો?
ક્યુની વેલ્યુ લખો 1 કુલમ અને ભાગ્યા E 1.6 × 10⁻⁻19 કુલમ. સર આ શું છે જે તમને કહી દઉં. E છે બેટા ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય. બાળકો બરાબર ધ્યાન આપજો, કારણ કે હવે છે ને વિદ્યુત ભારને હું માપી શકું છું. મારી પાસે તેનો એકમ તૈયાર છે કુલમ, રાઈટ બેટા? હા, તો એ વેલ્યુ છે 1.6 × 10⁻⁻19 કુલમ. બેટા મૂલ્ય લખ્યું છે, ખાલી વિદ્યુત ભાર લખ્યું હતું બેટા, ખાલી વિદ્યુત તો માઇનસ લખી દો, બરાબર? બસ, કારણ કે એ માઇનસ છે. તો બેટા આની ગણતરી તમે કરો, યોગ્ય ગણતરી કરો, તમે સંખ્યા મળશે 1/1.6 × 10⁻+19 માં ઉપર લખ્યું છે +9. આટલી મોટી સંખ્યા થાય, આટલી મોટી 10⁻19 ઘાત. હજુ તો આ કરીએ, બરાબર છે? તો આ સંખ્યા બેટા બહુ મોટી છે, સમજાય છે? આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ત્યારે 1 કુલમ વિદ્યુત ભાર આવે. એટલે હું બેટા તમને લોકોને એ સમજાવવા માંગુ છું કે 1 કુલમ વિદ્યુત ભાર ખૂબ મોટો વિદ્યુત ભાર છે. 1 કુલમ વિદ્યુત ભાર ખૂબ મોટો, ખૂબ મોટો વિદ્યુત ભાર છે. બેટા વ્યવહારમાં નાના વિદ્યુત, નાના મીન્સ એકમો યુઝ થાય છે, જેમ કે બેટા મિલી કુલમ, માઇક્રો કુલમ, બરાબર? મિલી, માઇક્રો, નેનો કુલમ, પીકો કુલમ. આ બેટા એકમો વ્યવહારમાં યુઝ થાય છે, બરાબર છે? આ પણ બેટા ધ્યાન રાખજો. મિલી 10⁻³ ઘાત, માઇક્રો 10⁻6 ઘાત, નેનો એટલે -9 અને પીકો એટલે બેટા -12. આ પણ થોડું યાદ રાખતા રહેશો. એટલે બેટા બરાબર છે કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ આપણે કુલમ આપ્યો, બરાબર? બેટા કુલમ જે ખરેખર છે ને એ બહુ મોટું એકમ છે, બરાબર? 1 કુલમ મેળવવા માટે તમે જોયું કે આટલા બધા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા પડે ત્યારે 1 કુલમ વિદ્યુત ભાર આવે. અને વ્યવહારમાં બેટા છે ને આપણે ઘસીએ છીએ ને તો 1 કુલમ જેટલો વિદ્યુત ભાર નથી આવતો, બરાબર છે? એમાં એ વિદ્યુત ભાર હોય કયા ક્રમમાં હોય? મિલી, માઇક્રો, નેનો અથવા પીકો કુલમ એ ક્રમની અંદર જ હોતા હોય છે. બોલો, સમજાઈ ગયું? ખ્યાલ આવી ગયો? ચાલો, તો અહીંયા બેટા આ ક્વોન્ટમીકરણ ખરા અર્થમાં પૂરું થઈ જાય છે, બરાબર છે? ખરા અર્થમાં પૂરું થઈ જાય એવું તો નહીં કહેશો, પણ અહીંયા સુધી તમને ક્વોન્ટમીકરણ પહેલાં મને કહો, સમજાઈ ગયું? કેટલું સિમ્પલ છે બેટા, એક સૂત્ર જ છે ખાલી, અહીંયા છે લખ્યું છે જો ને બેટા, Q = N × C. એટલે વિશ્વનો કોઈ પણ વિદ્યુત ભાર હોય એ વિદ્યુત ભાર એક નાનામાં નાના વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પતી ગયું, ક્વોન્ટમીકરણ છે. અને ક્વોન્ટમીકરણ બેટા તમને લોકોને ઘણા બધા એક્ઝામ્પલ્સ દ્વારા મેં સમજાવ્યું પણ દીધું કે ખરેખર એ રીતે જ હોય, બરાબર? આ 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, સમજાય છે? અને 1, 2, 3 એટલે પૂર્ણ સંખ્યામાં જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, એટલે આ Q = N × E જ થવાનું છે. સિમ્પલ વસ્તુ છે. પરંતુ બેટા આ જે ક્વોન્ટમીકરણ છે, ક્વોન્ટમીકરણને સંતોષકારક રીતે સમજાવી નથી શકાતું. સર પાછું શું નવું લાવ્યું? અમને તો ખ્યાલ આવી ગયો છે, હું તમને સમજાવું બેટા. ક્વોન્ટમીકરણ બરાબર છે એ ખરેખર વ્યવહારમાં સાચું નથી પડતો, રાઈટ? જોઈએ, ચાલો બાળકો ધ્યાન આપજો, સાંભળો. તો બેટા વ્યવહારમાં જે વિદ્યુત ભાર આપણે યુઝ કરતા હોઈએ છીએ, જે એકમમાં આપણે ડીલ કરતા હોઈએ છીએ તે માઇક્રો, મિલી, નેનો એ રીતના છે. હવે એક કામ કરીએ, વિદ્યુત ભાર આપણે લઈએ 1 માઇક્રોકુલમ. તો 1 માઇક્રોકુલમ માટે કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા પડે એ જરા જુઓ તો એ ખબર પડશે થોડું. જો બેટા, તો N = Q / E. સૂત્ર બેટા સમજાતા હશે, બરાબર? Q / E. Qની વેલ્યુ બેટા 1 માઇક્રો, માઇક્રોનો અર્થ થાય બેટા -6. જે બેટા 1 માઇક્રોકુલમ એટલે 10⁻⁻6 ના છેદમાં E. એની વેલ્યુ 1.6 × 10⁻⁻19, બરાબર છે? તો પણ બેટા 1.6 × 10⁻, આ ઉપર જશે એટલે કેટલા થશે બેટા? 13 થશે, +19 -6, બરાબર છે? યસ, 13. હવે તમે જુઓ તો બેટા Nની વેલ્યુ સ્ટીલ 10⁻13 ઘાત છે, 13 ઘાત. એટલે 10⁻13 ઘાત જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય ત્યારે 1 માઇક્રોકુલમ થાય. એટલે એમ જોવા જઈએ તો 1 માઇક્રોકુલમ પણ મોટો એકમ છે, પણ મોટો એકમ છે બેટા. એમ જોવા જઈએ તો એ પણ ખરેખર મોટો એકમ છે, બરાબર છે? સાંભળજો બેટા, બરાબર ધ્યાન આપજો બેટા. એક કામ કરીએ, હું તમને એમ કહું છું કે ભાઈ 5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે, 5 ઇલેક્ટ્રોન, બરાબર છે? તો જો હું 5 ઇલેક્ટ્રોન અહીંયા તમને બતાવું છું બેટા. આ 1, રાઈટ બેટા? આ 2, આ 3, આ 4 અને આ 5. આ 5 ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે, બરાબર છે? સમજાય છે? તમને અત્યારે કેવા દેખાય છે? સર જો આ 5 ઇલેક્ટ્રોન છે, બરાબર છે?
આ 5 ઇલેક્ટ્રોન છે અને એ ટ્રાન્સફર થયા છે, બરાબર છે. તો આ 5 ઇલેક્ટ્રોનની તમને ગોઠવણી બતાવી છે, બરાબર છે. આ ગોઠવણી કેવી છે? તો સર આ ગોઠવણી ધ્યાન આપજો બેટા, આ ગોઠવણી એને અસતત ગોઠવણી કહેવાય. અસતત. કેમ અસતત? જો બેટા દરેક બે વચ્ચે તમને છે ને ગેપ દેખાશે, અસતત ગોઠવણી છે. એટલે મને શું એક બિંદુ જેવા દેખાય છે, હે ને બેટા, એક બિંદુ સ્વરૂપે મને દેખાય છે, એક બિંદુ સ્વરૂપે મને દેખાય છે, એક ઇલેક્ટ્રોન છે, સમજાય છે. પણ તમને ખબર છે કે આ 3 4 5 ઇલેક્ટ્રોન્સ હોય ને એટલે એ છે ને એકદમ સૂક્ષ્મ બાબત છે બેટા, ધ્યાન આપજો. આ એકદમ સૂક્ષ્મ બાબત છે, બરાબર છે. અથવા સૂક્ષ્મ લેવલ ઉપર તમે એને જોવો છો તો જ તમે 3 4 ઇલેક્ટ્રોન તમે અનુભવ કરી શકો, બરાબર. એને કહેવાય માઇક્રોસ્કોપિક લેવલ કહેવાય. તો નાના લેવલ પર, ખૂબ નાના લેવલ પર જાઓ તો અહીંયા તમને ગોઠવણી આવી દેખાય, બરાબર. હવે તમે એક કામ કરો, આ તો બેટા થવાનું નથી, બરાબર છે, કારણ કે વ્યવહારની આપણે વાત કરીએ ને બેટા, વ્યવહારમાં જે આપણે ડીલ કરીએ છીએ એ ડીલ કરીએ છીએ 10⁻13 ઇલેક્ટ્રોન સાથે ક્રમમાં આપણે ડીલ કરીએ છીએ. નહીં સમજાતું? આપણે માઇક્રો કુલમમાં પણ બેટા ડીલ કરીએ, બરાબર, તો બી આપણે વ્યવહારમાં 10⁻13 બરાબર છે એ ક્રમમાં આપણે ઇલેક્ટ્રોન સાથે ડીલ કરીએ છીએ. એટલે આ 3 4 ઇલેક્ટ્રોન નહીં, આટલી મોટી સંખ્યામાં આપણે ઇલેક્ટ્રોન સાથે ડીલ કરીએ છીએ, બરાબર છે. તો બેટા વ્યવહારમાં જે ડીલ થતી હોય ને એ ડીલને આપણે કહીએ છીએ સ્થૂળ લેવલ અથવા સ્થૂળ સ્તરે, સ્થૂળ, બરાબર છે. એને કહેવાય મેક્રોસ્કોપિક લેવલ કહેવાય બાળકોને, મેક્રોસ્કોપિક લેવલ. તો મેક્રોસ્કોપિક લેવલે બેટા આટલી મોટી સંખ્યા સાથે આપણે ડીલ કરતા હોઈએ, સમજાય છે. તો એવી સ્થિતિમાં શું થાય બેટા? હવે હું 10⁻13 ઇલેક્ટ્રોન લખવાનો પ્રયત્ન કરું છું. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આમ કરતાં ક્યાં સુધી જઈશ? 10⁻13 વખત લખીશ, 10⁻13 વખત બેટા હું લખતો જઈશ, બરાબર છે. હવે તમે વિચારો બેટા કે તમે સ્થૂળ, બરાબર છે, તમે દૂરથી આનું અવલોકન કરો. હું જોઈશ તો મને તો બેટા દર એક બિંદુ જેવા દેખાય છે. યસ, મને એક બિંદુ જેવા દેખાય છે, બિંદુઓ દેખાય છે. પણ કદાચ આ જ વસ્તુને આપણે ઘણી દૂરથી જોઈએ ને તો આપણને એક રેખા દેખાય, એક રેખા, કે ભાઈ આ બિંદુઓ ભેગા થઈ ગયા છે ને એક રેખા થઈ ગઈ છે. એટલે આ છે ને બેટા અસતત નહીં પરંતુ એક સતત ગોઠવણી દેખાશે આપણે, કારણ કે આપણે બહુ મોટી સંખ્યામાં બેટા આને લખવાના છે. તો આપણને શું દેખાશે? કન્ટિન્યુઅસ ગોઠવણ દેખાશે, બરાબર છે, સમજાઈ ગયું? તો માઇક્રોસ્કોપિક હોય તો અસતત થઈ જાય છે ને, અને જો મેક્રોસ્કોપિક હોય તો તે એક સતત ગોઠવણ થઈ જાય છે, બરાબર છે. તો શું? તો બરાબર ધ્યાન આપજો બેટા. જો બાળકો બરાબર જો નોર્મલી વિદ્યુતભાર બેટા કઈ રીતે ક્વોન્ટમીકરણ જોઈએ તો કઈ રીતે હોય બેટા? E હોઈ શકે, વિદ્યુતભાર E હોઈ શકે, 2E હોઈ શકે, 3E હોઈ શકે, 4E હોઈ શકે, આ રીતના વિદ્યુતભાર. કારણ કે ક્વોન્ટમીકરણ બેટા શું કહે છે? ક્વોન્ટમીકરણ શું કહે છે કે વિદ્યુતભાર એ E ના પૂર્ણ ગુણાંકમાં છે. તો E, 2E, 3 આ રીતે હોઈ શકે. એટલે E અને 2E, E અને 2E, સાંભળજો બેટા, E અને 2E ની વચ્ચે કોઈ મૂલ્ય શક્ય નથી, કોઈ મૂલ્ય શક્ય નથી. એમ જ થયું ને બાળકો? એમ જ થયું કે નહીં? હા કે ના? E પછી 2E, તો વચ્ચે કોઈ મૂલ્ય શક્ય નથી. તો આવી ગોઠવણી બેટા એને અસતત કહેવાય, અસતત ગોઠવણી. ધ્યાન આપજો બાળકો, ઓલમોસ્ટ હવે પૂરું થઈ જાય છે. તો આવી ગોઠવણી બેટા અસતત ગોઠવણી એને આપણે કહીએ છીએ, આવી ગોઠવણી, અસતત ગોઠવણી. પણ એ ફક્ત માઇક્રોસ્કોપિક લેવલ જ બેટા પોસિબલ છે. તમે આવી રીતે વ્યવહારમાં જ્યારે તમે માઇક્રો કુલમમાં ડીલ તમે કરો છો,
વ્યવહારમાં આપણે માઇક્રોકુલમમાં ડીલ કરીએ તો બી આપણે 10 થી 13 ઘાત જેટલા ઇલેક્ટ્રોન સાથે ડીલ કરીએ છીએ ને અને પછી બેટા આ ઇલેક્ટ્રોન છે ને આપણે એકદમ પાસ પાસે દેખાય છે. પાસ એટલે કહેવાનો મતલબ એ પછી 2e નહીં, એ પછી કદાચ વચ્ચેના મૂલ્ય પણ આવે કારણ કે ગોઠવણી હવે સતત થઈ ગઈ. સતત એટલે બેટા પેલા જમ્પ નહીં મારે, ક્વોન્ટમ કૂદકા નહીં મારે, એ પછી 2e 3 એ રીતે નહીં, એ પછી 2e અને વચ્ચેના પણ મૂલ્ય હોય છે કારણ કે કોન્સ્ટન્ટ થઈ ગયું છે. સમજાય છે? એટલે વ્યવહારમાં કોઈ પણ વસ્તુ પરનો વિદ્યુતભાર તમે જુઓ અને કદાચ તમને ત્યાં ક્વોન્ટમીકરણનો અનુભવ નહીં થાય, બરાબર છે, તો એ વસ્તુ શક્ય છે પણ કે નહીં થાય. કેમ? કારણ કે બેટા છે ને જ્યારે આપણે માઇક્રોસ્કોપિક સ્થૂળ લેવલે વાત કરતા હોઈએ ત્યારે આ ટ્રાન્સફર થવાની જે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે બહુ મોટા લેવલ પર, અને આટલા મોટા લેવલે, બરાબર છે, આ લોકોની ગોઠવણી છે ને પેલી અસતત એ 2e વાળી નથી રહેતી પણ બધા મર્જ છે, પાસે આવી જાય એમ તમે વિચારો, બરાબર છે, અને એ સતત થઈ જાય છે. એટલે ક્વોન્ટમીકરણ બેટા ન પણ હોય. સમજાય છે? હા, પણ માઇક્રોસ્કોપિક લેવલે તે ક્વોન્ટમીકરણ જળવાય છે કે ભાઈ 3 ઇલેક્ટ્રોન 25 ઇલેક્ટ્રોન 50 ઇલેક્ટ્રોન ધેન ઓકે. પણ જો આવી રીતે મોટા ક્રમમાં ટ્રાન્સફર થતા હોય તો ક્વોન્ટમીકરણ નથી. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ મોટા લેવલે એટલે કે માઇક્રોસ્કોપિક લેવલે, બરાબર છે, આ જે કૂદકાવાળી વાત છે, બરાબર, એ નથી રહેતી, સતત થઈ જાય છે. પછી જો સતત અસતત, પાછો એક એક્ઝામ્પલ જો બેટા, 1 2 3 4 5 6 7 આ બધું શું કહેવાય? સતત કહેવાય. પણ તમે આ રીતે ચાલો 5 પછી 10 15 20 25, તો આ બધી ગોઠવણી કેવી કહેવાય બેટા? કૂદકામાંથી ગોઠવણીને અસતત કહેવાય. પણ એ અસતત ગોઠવણી માઇક્રોસ્કોપિક લેવલ પર જ હોઈ શકે. ખબર પડી ગઈ? એટલે માઇક્રોસ્કોપિક લેવલ પર જ ક્વોન્ટમીકરણ સાચું છે. તો અહીંયા હું લખી પણ દઉં છું, નોંધ, માઇક્રોસ્કોપિક લેવલ પર જ ક્વોન્ટમીકરણ સાચું છે. બરાબર બેટા, યાદ રાખજો. સમજાય છે? યસ. તો સર અમારે શું કરવાનું? તમારે બેટા ક્વોન્ટમીકરણ યુઝ કરવાનું. આ લેવલ પર તમને આપશે કે ભાઈ આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે, કોઈ ઇશ્યુ નથી. બોલો, સમજાઈ ગયું બેટા? એકદમ ખ્યાલ આવી ગયો? ઓકે. તો એની સાથે બેટા આ ક્વોન્ટમીકરણનો ટોપિક આપણો અહીંયા પૂરું થઈ જાય છે. રાઈટ? ચલો બેટા, આજનો વિડીયો પૂરો કરતાં પહેલાં એક નાનું સર ટોપિક ઓર આપણે લઈ લઈએ. મેં તમને આગળ પણ કીધું હતું વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલમ છે, પણ એ ઉપરાંત બીજા પણ કેટલાક એકમો છે એની પણ આપણે પરિચિત થઈ જઈએ, જેથી કરીને બીજી એન્ટ્રન્સ જેવા ક્વેશ્ચન્સની મીન્સ એક્ઝામ્સની અંદર જો કંઈ આડું કરીને પણ આપે આપણે એકમની અંદર તો આપણને ખબર હોવી જોઈએ. રાઈટ? ચાલો, તો હું વાત કરું છું બેટા વિદ્યુતભારના જુદા જુદા એકમો. રાઈટ બાળકો? ચાલો, ઓકે. જો બેટા ધ્યાન આપજો, સૌથી પહેલાં એસઆઈ એકમની વાત કરીએ તો તમને ખબર છે સર, તેનો એસઆઈ એકમ એ એસઆઈ એકમ કુલમ છે. બરાબર? હવે આ વસ્તુ તો આપણે વ્યાખ્યા સાથે આપણે જોઈ લીધું એટલે આવડી ગયું છે. બીજું બેટા, સીજીએસ જે એનો એકમ છે, સીજીએસ એકમ છે તેનો સ્ટેટ કુલમ. આ તમારે યાદ રાખવું પડશે બેટા, સ્ટેટ કુલમ. બરાબર છે? હવે કુલમ અને સ્ટેટ કુલમ વચ્ચે બેટા તમે સંબંધ પણ કહી દે કે 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁹ સ્ટેટ કુલમ. અને બેટા આને છે ને ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ પણ કહેવામાં આવે છે, ESU. બરાબર છે? ESU, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. બરાબર? એ પણ બેટા તેને ઓળખવામાં આવે છે, તો આ પણ તેને યાદ રાખી લેજો. હવે તમે કહેજો સર આ સંબંધ તો ઠીક છે સર કે એક જ રાશિના બે એકમો છે તેમની વચ્ચે કંઈક રિલેશન તો હોય, પણ સર મને એ ખબર નહીં પડી કે આ 3 × 10⁹ કઈ રીતે આવ્યું. એ બેટા આગળ જતાં હું તમને સમજાવીશ, તેનું તમે ટેન્શન નહીં લેતા. બરાબર? આગળ વાત કરીએ. પછી બેટા ઓર એક એકમ છે EM, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ, EM, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. આ પણ છે બેટા, એ પણ યાદ રાખજો. અને AB કુલમ તરીકે ઓળખવામાં આવે છે, AB કુલમ. હું તમને છે ત્રણે વચ્ચે સંબંધ આપી દઉં. 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁹. સોરી, સરખી રીતે લખું છું. સ્ટેટ કુલમ ઇઝ ઇક્વલ ટુ 1/10 ટાઈમ્સ AB કુલમ. એટલે AB કુલમ બેટા કુલમ કરતાં મોટો છે. તમને ખબર છે કુલમ તો મોટો છે જ, બહુ મોટો એકમ છે કુલમ. પણ AB કુલમ એટલે 10 વખત કુલમ. બરાબર છે? અથવા AB કુલમને બેટા EMU થી પણ આપણે ઓળખીએ છીએ. તો આ પણ થોડો યાદ રાખજો. બરાબર? અચ્છા, બીજા કેટલાક પ્રાયોગિક એકમો પણ બેટા તમને આપી દઉં, ધ્યાન આપજો.
બીજા કેટલાક પ્રાયોગિક એકમો પણ બેટા તમે જોઈ જ લો. પ્રાયોગિક એકમની અંદર એક છે એમ્પિયર ઇન્ટુ અવર. યસ બેટા, એમ્પિયર ઇન્ટુ અવર, બરાબર છે. આ કઈ રીતે બેટા આ એકમ આવે છે બેટા જોજો. જો બેટા, Q ઇઝ ઇક્વલ ટુ IT લખી શકાય બેટા. I બરાબર Q/T તમે જાણો છો બાળકો, આ તમે ભણી ગયા છો. I બરાબર Q/T, તો Q બરાબર I ઇન્ટુ T, રાઈટ બેટા. I એમ્પિયરમાં અને T સેકન્ડમાં લખીએ બેટા, તો 1 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, બરાબર, એટલે બેટા એ કુલમ થાય, એ યાદ રાખો. આટલું તો ખબર છે. ઓકે, હવે થોડા ચેન્જીસ બેટા અહીંયા આપણે કરવાના છે. કેવા ચેન્જીસ છે ધ્યાન આપજો. તો 1 એમ્પિયર ઇન્ટુ અવર મારે જોઈએ છે વિદ્યુત ભારનો એકમ. તો વિદ્યુત ભારનો એકમ બેટા એટલે Q બરાબર IT આવવો જોઈએ. તો જો બેટા I ની જગ્યાએ એ રહેવા દઈએ બેટા, એમ્પિયર ચાલવા દઈએ. અને સમય બેટા છે ને અહીંયા અવરમાં કીધું છે, એટલે આપણે 3600 સેકન્ડ લખો બાળકો, 3600 સેકન્ડ, બરાબર. સમજાય છે? તો 1 ઇન્ટુ 3600 એટલે 3600, બરાબર, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. ખ્યાલ આવી ગયો બેટા? યસ. હવે મેં તમને આગળ પણ બતાવ્યું બેટા, એમ્પિયર ઇન્ટુ, સાંભળજો બેટા બાળકો, એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે કુલમ થાય. યસ, તો આખું યાદ રાખજો. 1 એમ્પિયર ઇન્ટુ અવર, 1 એમ્પિયર ઇન્ટુ અવર ઇઝ ઇક્વલ ટુ 3600 કુલમ, નોટ C, કેપિટલ C, બરાબર. તો આ પણ બેટા યાદ રાખજો. અચ્છા બેટા, ઓર એક એકમ યાદ આવ્યું, લખી દઉં છું. 1 ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 96500 કુલમ. આ પણ બાળકો યાદ રાખજો, 96500 કુલમ. ચાલો બાળકો, બધા એકમો લખાઈ ગયા છે, જોઈ લેજો, બરાબર. અચ્છા, તો મને કહેતો બેટા સૌથી નાનો એકમ કયો હશે? સૌથી નાનો એકમ, યસ, સૌથી નાનો એકમ બેટા આ છે સ્ટેટ ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. આ સૌથી નાનો મિનિમમ યુનિટ, બરાબર. અને બેટા તમે કહેશો સૌથી મોટો એકમ કયો છે? સૌથી મોટો એકમ 96500 કુલમ, ફેરાડે. આ સૌથી મોટો, મેક્સિમ, સૌથી મોટો, બરાબર. ગુજરાતીમાં લખી નાખો, બરાબર. ચિંતા નહીં કરતા બેટા, ધ્યાન રાખજો, બરાબર. આ સૌથી નાનો એકમ, વિદ્યુત ભારનો સૌથી નાનો એકમ. અને આ જે છે બાળકો, એ વિદ્યુત ભારનો સૌથી મોટો એકમ, કુલમ. આ ફેરાડે, સોરી, બરાબર. બસ તો બેટા, થોડો વિડીયો લેક્ચર આજે મોટો થઈ ગયો હશે, પણ પ્રયત્ન કર્યો છે કે તમને લોકોને A to Z બધું જ એ ટૉપિકની અંદર સમજાઈ જાય. સો કદાચ થોડો મોટો બની ગયો હશે તો સોરી, પણ દિલથી કહો મજા આવે છે ને શીખવાની? ઓકે, ચાલો, ઓકે, થેન્ક યુ. તમારો જવાબ મને સંભળાય છે. ઓકે બેટા, ચાલો, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછું મળશું. ત્યાં સુધી વાંચતા રહો.